પોટેન્શિયોમીટર છેલ્લો ટોપિક આપણા ચેપ્ટરનો સરસ છે, જેની અંદર 4 કે 5 વખત આના ઉપરથી સરસ ક્વેશ્ચન પૂછાયેલા પણ છે. કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન પણ ઘણા બધા તૈયાર થઈ શકે. અત્યાર સુધીની સર્કિટ થિયરી જો સારી રીતે સમજી ગયા હશો તો ખૂબ સરળ છે. પ્રેક્ટિકલમાં પણ આ જ પ્રેક્ટિકલ છે. પોટેન્શિયોમીટરની મદદથી વિદ્યુત કોષનો આંતરિક અવરોધ નક્કી કરવો, આવો એક પ્રેક્ટિકલ છે. બીજો પ્રેક્ટિકલ છે પોટેન્શિયોમીટરની મદદથી બે વિદ્યુત કોષોના EMF ની સરખામણી કરવી. બે અત્યારે તમને હું થિયોરેટિકલ ભણાવું છું. બે પ્રેક્ટિકલ જ. કદાચ તમારી સામે જો આ સાધન આવી જાય તો પ્રેક્ટિકલ તમે કરી શકો એવી રીતે તમને અત્યારે હું શીખવાડીશ. પણ સાથે સાથે એક ખાસ ધ્યાન રાખજો કે આપણે થિયોરેટિકલ મીન્સ કે થિયરીનું પેપર આપવાનું છે, તો બે જે પ્રેક્ટિકલ છે એ જ બે પાછી આપણે કહી શકીએ કે આ થિયરીની અંદર છે પણ લખવાનું છે. તો કેવી રીતે હું અહીંયા કહું છું, એક ખાસ સિદ્ધાંત સમજાવતા છે એ તમને પ્રશ્નો કેમ સરળતાથી સોલ્વ થાય એ પણ શીખવાડીશ, અને પ્લસમાં બીજી વસ્તુ કે થિયરી કેવી રીતે લખવાની છે એ પણ આપણે ચર્ચા કરશું. તો સૌથી પહેલા તો કહીએ કે ભાઈ પોટેન્શિયોમીટર શબ્દ જ ઘણું બધું સૂચવી જાય છે. પોટેન્શિયલ એટલે સ્થિતિમાન માપવા માટેનું મીટર એટલે એને કહેવાય પોટેન્શિયોમીટર. થોડી વાર હું જ્યાં ચાલુ કરું એની પહેલા આની પાળ બાંધવા માટે થોડું અમુક ડિસ્કશન કરું છું. હું તમને એમ કહું, માની લ્યો કે આ એક બેટરી છે. આ બેટરીનો આંતરિક અવરોધ એપ્સિલોન EMF આ આંતરિક અવરોધ આવી આપણે આ બેટરી. અહીંયા હું આ બિંદુ A કહું, આ બિંદુ B કહું, અને અત્યારે તમને આમ પૂછું કે ભાઈ બિંદુ A અને B વચ્ચે જે છે એ બેટરીનું EMF હશે કે ટર્મિનલ વોલ્ટેજ હશે? સમજી વિચારીને જવાબ આપજો. વિચારો, A અને B બિંદુ વચ્ચે જે છે એ બેટરીનું EMF હશે કે ટર્મિનલ વોલ્ટેજ હશે? અત્યારે આને ક્યાંય કનેક્ટ કરેલ નથી. આ બેટરી આમનામ જ છે, બરાબર? બેટરી આમનામ જ છે. આના બે વચ્ચે જે હશે એ શું હશે? આના બે વચ્ચે જે હશે એ કહેવાય એનું EMF, ટર્મિનલ વોલ્ટેજ નહીં. તમે એમ કહેશો આંતરિક અવરોધ અંદર આવી જાય તો પછી એના બે વચ્ચે હોય, પણ યાદ કરો ટર્મિનલ વોલ્ટેજ નું સૂત્ર શું હતું? ટર્મિનલ વોલ્ટેજ નું સૂત્ર આવું હતું, V = એપ્સિલોન માઈનસ IR. I કે R 0 હોય, જો I બરાબર 0 કે R બરાબર 0, આ ગમે એ નોંધ કરીને તમે લખજો જ. I બરાબર 0 હોય કે R બરાબર 0 હોય, બેમાંથી એક. હવે આંતરિક અવરોધ તો 0 નથી, તો અહીંયા I બરાબર 0 છે, કારણ કે આપણે કે કનેક્ટ નથી કરેલો એટલે પ્રવાહ શૂન્ય છે. પ્રવાહ શૂન્ય છે તો વિચારો જોઈએ કે તો શું થાય? V બરાબર એપ્સિલોન. એનો અર્થ એવો થાય કે આના બે વચ્ચે જે હશે, મેં અગાઉ આવું કીધું છે કે પ્રવાહ ન વહેતો હોય તો અવરોધનો કોઈ રોલ હોતો નથી, તો એનો અર્થ એવો થાય કે આના બે વચ્ચે હશે એ શું હશે? એનું EMF. અચ્છા, મારે એ બેટરીનું EMF માપવું છે, તો કે EMF માપવા માટે આપણે માની લ્યો કે વોલ્ટમીટર સમાંતરમાં જોડીએ. અચ્છા, અહીંયા કદાચ પ્રકાશના કારણે દેખાતું ન હોય તો હું ફરીથી એની આકૃતિ અહીંયા ડ્રો કરું છું. આ એપ્સિલોન EMF R આંતરિક અવરોધ. ફરીથી એકવાર કહી દઉં, કદાચ ત્યાં મેં કીધું પ્રકાશના કારણે ન સમજાણો હોય તો. આ એપ્સિલોન EMF R આંતરિક અવરોધ ધરાવતી બેટરી છે. આના બે બિંદુ વચ્ચે હું પૂછતો હતો કે A અને B બિંદુ વચ્ચે શું હશે? બેટરીનું EMF હશે ટર્મિનલ વોલ્ટેજ. તો મેં જવાબ આપ્યો કે A અને B બિંદુ વચ્ચે હશે એ શું હશે? એનું EMF. કારણ શું? તો કારણ આ સમજાયું તમને કે પરિપથમાં પ્રવાહ ન વહેતો હોય તો V બરાબર એપ્સિલોન થાય, એટલે આના બે વચ્ચે હશે એનું EMF હશે. તો કે ભાઈ EMF માપવું કેવી રીતે? તો કે ભાઈ EMF એટલે ઊર્જા ઇનડાયરેક્ટલી કયો તો. તો એનું માપન કરવું હોય તો વોલ્ટમીટર એ વોલ્ટેજ માપે. માની લો કે હું આ વોલ્ટમીટર જોડું, આ વોલ્ટમીટર આપણે જોડી. હવે જેવું વોલ્ટમીટર જોડશું, વોલ્ટમીટર સૈદ્ધાંતિક રીતે એટલે આદર્શ સ્થિતિમાં કહીએ તો વોલ્ટમીટરનો અવરોધ ઇન્ફાઇનાઇટ, તો કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર? પણ વ્યવહારમાં આપણને ખબર છે કે એક પણ વોલ્ટમીટર આદર્શ ન હોય, એટલે બીજા અર્થમાં કહો તો એનો અવરોધ ઇન્ફાઇનાઇટ શક્ય નથી. કારણ કે તમે વિચારો જોઈએ કે આનો અવરોધ ઇન્ફાઇનાઇટ હોય, જોજો લોજિકલી વિચારજો, આનો અવરોધ ઇન્ફાઇનાઇટ હોય, અહીંથી આમ પ્રવાહ આવતો હોય અને જ્યાં ગમે ત્યારે આપણે પ્રવાહ, તો આમાં ઇન્ફાઇનાઇટ માંથી કઈ પ્રવાહ પસાર થાય? 0 હોય પ્રવાહ, તો પ્રવાહ જેમાંથી પસાર ન થાય તો એ વોલ્ટેજ માપી શકે? જરા વિચારો જોઈએ.
માપન કરી શકે નહીં. પણ સૂક્ષ્મ તો સૂક્ષ્મ એમાંથી પ્રવાહ જવાનો, એનો ઇનડાયરેક્ટલી અર્થ એવો થયો ભલે આનો અવરોધ ખૂબ મોટો હોય, આનો અવરોધ ખૂબ મોટો હોય, અનંત નહીં પણ ખૂબ મોટો હોય, માની લો કે 4000 ઓહમ 5000 ઓહમ કે એનાથી પણ વધુ, બરાબર 4000 5000 મિનિમમ આપણે અત્યારે પ્રયોગશાળામાં જે વપરાય એ 4000 થી 6000 ઓહમ ની વચ્ચે ના હોય એટલા માટે મેં 4000 લખ્યું છે. તો 4000 5000 6000 એવા ઓહમના ક્રમના વોલ્ટમીટર હોય તો અવરોધ ખૂબ મોટો છે અથવા પ્રમાણમાં મોટો છે. ખૂબ મોટો તો હજી કારણ કે મેગામાં પણ જઈ શકાય, પણ એટલા બધા આયા મોટા હોતા નથી. આપણે પ્રયોગશાળામાં જે વોલ્ટમીટર વાપરીએ છીએ એનો અવરોધ આશરે 4 5000 6000 જેટલો હોય. અચ્છા, હવે જ્યારે તમે વોલ્ટમીટર આયા જોડ્યું, શેનું માપન કરવું હતું? ઈએમએફ નું. જેવું ઈએમએફ નું આપણે માપન કરવા માટે વોલ્ટમીટર જોડ્યું એટલે અહીંથી આમ પ્રવાહ વહ્યો, અહીંથી આમ પ્રવાહ ગયો એટલે હવે પ્રવાહ ચાલુ થઈ ગયો. વિચારો જોઈએ, આમાં પ્રવાહ ચાલુ. હવે એમ કહેવાય કે આ I બરાબર 0 છે. હવે I બરાબર 0 નથી તો હવે આના બે છેડા વચ્ચે હશે એ શું હશે? એના બે છેડા વચ્ચે હશે એ શું હશે? તો કે એના બે છેડા વચ્ચે હશે ને હવે ટર્મિનલ વોલ્ટેજ હશે. ખાસ સમજો મેં શું કીધું એ. જો સર્કિટ થિયરી ની અંદર આવી અમુક બાબતો છે ખાસ ફીલ કરશો ને તો જ વધુ મજા આવશે. પહેલા મેં કીધું કે ભાઈ આ કોઈ યાર આ બેટરીને જોડી નહોતી, કનેક્ટ નહોતી કરેલી, બેટરી એમ ન હતી, આ વોલ્ટમીટર નહોતું જોડ્યું ત્યારે એના બે છેડા વચ્ચે હતું શું? ઈએમએફ. પણ ઈએમએફ નું માપન કરવું, માની લો કે ઈએમએફ છે 5 વોલ્ટ છે તો એ 5 વોલ્ટ નું માપન કરવું તો એના માટે મેં શું કર્યું તો વોલ્ટમીટર જોડ્યું. હવે જેવું વોલ્ટમીટર જોડશું એટલે હવે આના બે છેડા વચ્ચે ઈએમએફ હશે જ નહીં. કેમ નહીં હોય? તો કે હવે પ્રવાહ ચાલુ થઈ ગયો અને જ્યારે પ્રવાહ વહેતો હોય ત્યારે આના બે છેડા વચ્ચેનો યાદ કરો ઓપન સર્કિટ કન્ડિશન અને ઓપન સર્કિટ કન્ડિશન ન હોય. પહેલા ઓપન સર્કિટ કન્ડિશનમાં હતી બેટરી, પણ જેવું આપણે વોલ્ટમીટર જોડ્યું એટલે હવે ઓપન સર્કિટ કન્ડિશન નથી, પ્રવાહ ચાલુ થઈ ગયો. હવે એના બે છેડા વચ્ચે હશે શું હશે? એનો ટર્મિનલ વોલ્ટેજ. તો આ વોલ્ટમીટર માપશે એ શું માપશે? ઈએમએફ માપશે કે ટર્મિનલ વોલ્ટેજ? તો તમારો જવાબ હોવો જોઈએ કે ટર્મિનલ વોલ્ટેજ. કારણ કે નો ડાઉટ તમે ઈએમએફ માપવા માટે જોડ્યું ખરા મીટર, પણ જેવું મીટર જોડ્યું એટલે તો પ્રવાહ ચાલુ થઈ ગયો. તો કે પ્રવાહ ચાલુ થઈ ગયો એટલે આને પોતાનું નેચર બદલી નાખ્યું. પોતે ઈએમએફ પહેલા હતું એના બે છેડા વચ્ચે, હવે ઈએમએફ ને બદલે શું છે તો કે એના બે છેડા વચ્ચે એનો ટર્મિનલ વોલ્ટેજ હશે. એટલે હું એક આ સૌથી પહેલું એક સ્ટેટમેન્ટ લખું છું, સાદું ટેબલ વોલ્ટમીટર એ બેટરીનું ઈએમએફ નહીં પરંતુ ટર્મિનલ વોલ્ટેજ માપે છે. ખાસ આ સ્ટેટમેન્ટ ધ્યાન રાખજો. સાદું ટેબલ વોલ્ટમીટર મીન્સ કે આપણે પ્રયોગશાળામાં જે ટેબલ વોલ્ટમીટર હોય એ વોલ્ટમીટર જે વોલ્ટેજ માપશે એ વોલ્ટમીટર શું માપશે તો કે એ વોલ્ટમીટર માપશે એનું ટર્મિનલ વોલ્ટેજ. બેટરીનું જે માપાશે, તમારે કોઈ બેટરી છે એના પીડી માપો હોય તો બેટરીના બે છેડા વચ્ચે વોલ્ટમીટર જોડો, જેવું માપશો એટલે એનો પીડી મપાશે, એનો ઈએમએફ મપાતો નથી. અચ્છા, આપણે ઈએમએફ માપવું હોય તો કે તો રચના એટલે પોટેન્શિયોમીટર. ખબર પડી પોટેન્શિયોમીટરની જરૂરિયાત શું કહું છું? બેટરીનું ઈએમએફ કેવી રીતે માપશે એ હજી કહું છું. થોડું એના માટે આપણે મેં કીધું એની પહેલા પાર બાંધું છું, કેટલીક વસ્તુઓ જે જરૂરી છે એ બધી પહેલા આપણે ડિસ્કસ કરીએ છીએ. ચાલો, તો પહેલી વસ્તુ સૌથી પહેલા એક આ. અચ્છા, બીજું એકાદ બે નાના ક્વેશ્ચન આવે તો આમ પૂછું. માની લ્યો આ એક બેટરી છે, હું આવું લઉં છું, આ 2 વોલ્ટ 1 ઓહમ આંતરિક અવરોધ આવી એક બેટરી, આ એક બીજી બેટરી જોડું અને અહીંયા એક પ્રવાહ માપક જોડું છું. આ 2 વોલ્ટ 1 ઓહમ, આ એક કન્ડિશન, બીજી કન્ડિશન. આ 2 વોલ્ટ 1 ઓહમ 1 ઓહમ. આને આ વિદ્યુત કોષ ઉલટાવી નાખ્યો છે, ખાલી ફેર એટલો. હું તમને એમ કહું કે ભાઈ અહીંયા જ્યારે હું પ્રવાહ માપક જોડું અને આયા પ્રવાહ માપક, આ બે જગ્યાએ આપણે પ્રવાહ માપક જોડ્યું છે કે આ પરિપથમાં કેટલો પ્રવાહ વહેશે અને આયા પ્રવાહ. વિચારો જોઈએ, સર્કિટ થિયરી જો થોડીક સમજી ગયા છો તો તમને ખ્યાલ આવવો જોઈએ. આયા મને કયો જોઈએ કે પ્રવાહ કેટલો માપશે આ પ્રવાહ માપક. તો શું કરી શકો તમે? મેં તમને આવું કીધું હતું કે ભાઈ આખો પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ હોય ને એટલે આ બધું શ્રેણીમાં જ ગણાય. ભલે આમ લાગતું હોય પણ ગણાય શ્રેણીમાં. પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ છે કે શ્રેણી જોડાણમાં છે. અચ્છા, અને એક જ લૂપ છે તો આવું કર નાખાય, આ બે વિદ્યુત કોષો છે ને બદલે એક વિદ્યુત કોષમાં ટ્રાન્સફર થઈ જાય.
પણ કે આયા તો વિરોધકમાં છે. બીજા અર્થમાં કહું તો કિર્ચોફનો નિયમ જ્યારે લખવા જાવ, કિર્ચોફનો બીજો નિયમ યાદ કરો. મેં શું કીધું હતું કે બેટરીના ઋણથી ધન જાઓ તો પ્લસ ગણો, તો આયા ધનથી ઋણ જાશો એટલે માઈનસ. તો એકવાર પ્લસ આ કરશો, બીજી વાર આ પ્લસ કરશો. હવે વિચાર કરવો જોઈએ કે જ્યારે બેટરી જો આવી કન્ડિશન હોય, હજી એક હું આ સર્કિટ આવી આમ માની લ્યો કે આમ ડ્રો કરું, આ 2 વોલ્ટ 1 ઓહમ, 3 વોલ્ટ 1 ઓહમ. હવે તમને એમ કહું કે આયા પ્રવાહ માપક કેટલો પ્રવાહ દર્શાવશે, તો શું કરે આ કિસ્સામાં? તો આયા આપણે એમ કહી શકાય કે જ્યારે અહીંથી આમ પ્રવાહ આ 3 વોલ્ટ છે એટલે પ્રવાહને અનુલક્ષીને દર્શાવો એ બધું યોગ્ય. જ્યારે આ કન્ડિશન છે ને ત્યારે તો આમાં પ્રવાહ વહેવાનો જ નથી. અહીંયા હું તમને કહી શકાય કે ભાઈ પ્રવાહ માપક જે પ્રવાહ બતાવશે ને I બરાબર 0, પ્રવાહ જ નહીં વહે, કારણ કે બે બેટરીનું વિરોધક જોડાણ થયું. અહીંથી આમ જાઓ ત્યારે 2 જૂલ ઊર્જા એ આપે અને આ 2 જૂલ ઊર્જા ખર્ચી નાખે, પૂરું થઈ ગયું, પરિપથમાં પ્રવાહ જ ન વહે. કિર્ચોફનો નિયમ ટ્રાય કરવો હોય તો કરજો, અને એવું ન કરવું હોય તો તમને યાદ હોય તો મેં સર્કિટ થિયરીના ભાગમાં કીધું હતું કે 2 બેટરીઓ એમાંથી એક બેટરી બનાવી નખાય. તો આ 3 વોલ્ટની બેટરી છે, આ 2 વોલ્ટની બેટરી છે. હવે અહીંયા આપણે એમ કહી શકીએ 3 વોલ્ટ અને 2 વોલ્ટ, અહીંથી આમ જ્યારે જતા જશો અહીંથી ઋણથી ધન, તો અહીંથી આમ ઋણથી ધન, આ રીતે આમ ગયા, તો આપણે કહી શકાય ઋણથી ધન એટલે અહીંયા ડાયરેક્ટ તમે શું કરશો કે આ બેટરી વડે આ બેટરી ચાર્જ થતી હશે, બરાબર. અહીંયા શું હતું, ઋણથી ધન ને અહીંયા ધનથી ઋણ, અહીંયા ધનથી ઋણ હતું એટલે આ બેટરી વડે આ બેટરી ચાર્જ થતી હશે એમ કહેવાય. અને આમાં પ્રવાહ વહેશે, આ દિશામાં કંઈક પ્રવાહ વહેતો હશે. હજી એના માટે બીજો એક ક્વેશ્ચન પૂછાયેલો છે જેની અંદર પછી એનું ડિસ્કશન કરું, પણ પહેલા થિયરી આપણે પહેલા પૂરી કરશું. અહીંયા તમે કહો કે આ 3 વોલ્ટ 1 ઓહમ, 2 વોલ્ટ 1 ઓહમ, આવી બે બેટરીઓને જ્યારે કનેક્શન આપ્યું તો હવે તમે શું કરી શકો તો કે આ બે વિરોધક છે સહાયક, તો તરત સમજી જવાનું કે આયા ઋણથી ધન, પાછા આયા ધનથી ઋણ. પ્રવાહને વહેવા માટે આવી રીતે આમ માર્ગ છે તો તે વિરોધક જોડાણ ગણાય. અને જ્યારે આવી રીતે આ કનેક્શન છે ત્યારે એવી સ્થિતિની અંદર આમાંથી પ્રવાહ તો કે આને કારણે વહેતો હશે એટલે તમે સીધું આ જો કિર્ચોફનો નિયમ માની લો હું લખું તો અહીંથી પહેલા આમ જાઓ તો +3, અચ્છા અહીંથી આ ધનથી ઋણ જાઓ તો -2, પછી અહીંયા આયા માઈનસ આયા, પ્રવાહ મુસાફરી આપણે કઈ પ્રવાહ આમ છે, આ માની લો કે આ આમ છે, આ પ્રવાહ આ, તો અહીંયા આપણે કહીએ કે આ બે અવરોધો ભેગા કરી નાખો તો 2 ઓહમ કરી નાખો, તો હું અહીં લખી નાખું છું -I into 2R, 2 IR લખ્યું જાય, 1 ને 1 2 ઓહમ, બે ભેગા કરી નાખ્યા એટલે બરાબર 0. હવે વિચારો જો આ કેટલું થયું, આ 1 બરાબર 2I, તો I બરાબર કેટલું આવશે 0.5 એમ્પિયર. એનો અર્થ કે અહીંયા જે પ્રવાહ માપક છે ને કેટલો પ્રવાહ દર્શાવશે 0.5 એમ્પિયર, બરાબર છે. અહીંયા પ્રવાહ માપક 0.5 એમ્પિયર બતાવશે. આમાં શું થાય જરા વિચારો જો, જ્યારે અહીંયા 3 હતું અહીંયા 2 હતું, પણ આમાં તો પરિસ્થિતિ તમને ખબર પડી જાય છે કે ગમે હોય I બરાબર કેટલું આવશે આમાં 0. આ સર્કિટની અંદર I બરાબર 0. ટૂંકમાં સમાન EMF ધરાવતા બે વિદ્યુત સમાન EMF પાછા આંતરિક અવરોધે સરખાવો, આંતરિક અવરોધ સરખા ન હોય તો પાછું થોડા લોચા થાય. એ આપણે જ્યારે આપણે આંતરિક અવરોધ કારણ કે ત્યારે કોમન PD શોધવાનું આપણું સૂત્ર હતું તમને યાદ આવી જશે, ε1 R2 +ε2 R1 upon R1 + R2, બરાબર. આવો એક સૂત્ર આપણે વિદ્યુત કોષોનું જ્યારે સંયોજન લેતા હતા ત્યારે, કદાચ ભૂલાઈ ગયું તો એકવાર ફરીથી પાછું રેકોર્ડ કરજો, જોઈ લેજો એ ટોપિક. અચ્છા, આની અંદર શું પ્રવાહ નોંધાશે તો કે આની અંદર પ્રવાહ માટે જુઓ અહીંયા ધનથી ઋણ, પાછા અહીંયા ધનથી ઋણ, તો આ 2 વોલ્ટ અહીંથી આપણે માની લ્યો કે કઈ બાજુ ચાલો છે, અહીંથી આમ ચાલો તો -2 કહેશો, ધનથી ઋણ એટલે -2, પાછા -2 એટલે -4 થઈ ગયા, -4. પણ હવે અહીંયા જ્યારે તમે આમ જશો આની અંદર તો શું આવશે, IR ખબર પડી ગયા, એના ઉપરથી I પ્રવાહનું મૂલ્ય ગણશો એટલે માઈનસમાં આવશે પ્રવાહ. આ શું થશે, અહીંયા 2 એટલે આ 2 ને 2 4, બરાબર, 2 ને 2 4. એવી રીતે અહીંયા આવશે પાછો અહીંયા 2, તો પ્રવાહ આવશે ને 2 એમ્પિયર આવશે, પણ -2 આવશે કારણ કે તમે પ્રવાહ આમ ધાર્યો છે એટલે. પણ જો આમ પ્રવાહ ધારો તો પ્લસ, એનો કે આમ 2 એમ્પિયર, અને આ સર્કિટમાં પ્રવાહ વહેશે 2 એમ્પિયર. હું ફરીથી એકવાર કારણ કે આનો ઉપયોગ મારે અહીંયા કરવા જવું છે એટલે પોટેન્શિયોમીટરને સમજવા માટે આ જરૂરી છે, બરાબર. ફરીથી આ બાજુમાં ગમે અહીંયા નોંધ કરીને પહેલા ચાલુ કરો એની પહેલા જ કાં તો આ જ લખશું,
બરાબર આજ લખજો અને પછી આપણું પોટેન્શિયોમીટર સ્ટાર્ટ કરજો કે આપણે પોટેન્શિયોમીટર નું હેડિંગ આપી પહેલા આપણે આ જરૂરિયાત કે ભાઈ સાદું ટેબલ વોલ્ટમીટર અને બેટરીનું ઈએમએફ નહીં ટર્મિનલ વોલ્ટેજ માપે છે પહેલા એનું ડિસ્કશન કરવું અને પછી આ કેટલીક જરૂરી કેટલાક મુદ્દાઓ કરીને ખાલી આપણા માટે કે આવી રીતે આમ કનેક્શન છે તો પરિપથમાં કોઈ પ્રવાહ ન વહે, જો આવી રીતે આમ છે તો પ્રવાહ વહેશે, આવી રીતે આમ છે તોય પ્રવાહ વહેશે, પણ કેવી રીતે વિદ્યુત કોષોનું શ્રેણી સમાંતર છે એને અનુરૂપ ત્યારે આપણે કહી શકીએ કે એમાં પ્રવાહ વહેતો હશે. સારું, હવે આટલું પૂછું છું પછી પાછા આગળ વધી. આપણે જે વાત કરીએ છીએ પોટેન્શિયોમીટર, તો પોટેન્શિયોમીટર આપણે કીધું પોટેન્શિયોમીટર નો ઉપયોગ શું? તો પોટેન્શિયોમીટર નો આપણે ઉપયોગ કરી શકશું ઈએમએફ નું માપન કરવા માટે, બરાબર. ખાસ તો એના માટે રચના બનાવેલી છે, પછી તમે ત્યાં ટર્મિનલ વોલ્ટેજ માપી શકો એવું નથી, ન માપી શકાય, એનો ટર્મિનલ વોલ્ટેજ માપી શકાય, પણ આપણો મુખ્ય આપણો હેતુ છે ઈએમએફ માપવું. પણ તમને કે વીસીવાય ના ઉપયોગો તો હમણાં મેં ચાલુ કર્યું ત્યારે કીધું કે બે બેટરીઓના ઈએમએફ ની સરખામણી કરી શકાય, બેટરીનો આંતરિક અવરોધ માપી શકાય, એટલે ઘણા બધા. એટલે આ આપણે ઉપયોગોની અંદર જો એના ઉપયોગો લખવા હોય તો ઉપયોગો માટે શું કહેશું? ઈએમએફ નું માપન, ઈએમએફ ની સરખામણી, અથવા સરખામણી કરીને એના થ્રુ ઈએમએફ નું માપન એમ પણ કહી શકાય. પછી બેટરીનો આંતરિક અવરોધ, તો આ છે બધા પોટેન્શિયોમીટરના ઉપયોગ. અને પોટેન્શિયોમીટર કેવી રીતે વર્ક કરે છે ને એની આ ટેક્સ્ટ બુકમાં આપેલી એક આકૃતિ છે. પણ જનરલી નીટમાં કે જીમાં જ્યારે પૂછશે ત્યારે આવી રીતે આમ નહીં હોય, બરાબર. ત્યારે એની રે ડાયાગ્રામ જેને આપણે સંજ્ઞાત્મક આકૃતિ જે રીતે હશે ને એ રીતે હું ડ્રો કરું. પ્રેક્ટિકલમાં આવી રીતે હશે. શું છે તો કે ત્યારે હું તમને કહું પોટેન્શિયોમીટર ની અંદર એક સિમ્પલ તાર, કોઈ એક તાર માની લો કે આ એક તાર મેં આ દર્શાવી દીધું, ઈ તાર અત્યારે અહીંયા ક્યાં છે તો મેં આ દર્શાવેલ છે અહીંયા. આ રેડ છે ને એ જે છે ત્યાં ધાતુની પટ્ટી, જનરલી ધાતુની પટ્ટી હોય ત્યાં શું હશે? લાકડાની એક ફ્રેમ, પોળી પટ્ટી હશે, પોળું પાટિયું. પોટેન્શિયોમીટર બે ત્રણ રીતે અલગ અલગ મળે છે. આપણે જો નવા આવશે તો એની અંદર છે એ આવી રીતે 8 ટુકડામાં તાર હશે. આ 1 2 3 4 5 6 નવા આવ્યા હશે. જૂનું હશે લેબની અંદર તો એની અંદર આમ 4 મીટર, આ 1 મીટર, આ 2 મીટર, 3 મીટર, 4 મીટર અને કનેક્શન આવી રીતે આમ હશે. અત્યારે લેબમાં આ રીતે આમ છે, બરાબર. હવે આ જે છે 4 મીટર લાંબો તાર હોય, કેના ઉપર? મેં કીધું લાકડાના પાટિયા ઉપર. આ ધાતુની પટ્ટી હોય, આ ધાતુની પટ્ટી, જેથી કરીને એક્ઝેક્ટ આ 1 મીટર, આ પાછો આ 1 મીટર, આ ધાતુની પટ્ટી. આ કોઈ અવરોધક તાર હોય, અવરોધક તાર બોલું છું. અને અવરોધક તાર તરીકે જનરલી તમે આ લ્યો ને મેંગેનીઝ, નાઇટ્રોન કે કોન્સ્ટન્શન, તો એનો અવરોધ પ્રમાણમાં સારો હોય. એટલે આયા અવરોધક તાર છે એ લેવામાં આવે. આયા મેં કીધું 4 મીટર. 4 મીટર એવો કોઈ રૂલ્સ નથી, પ્રયોગશાળામાં જે છે એ 4 મીટર છે, બરાબર. હવે આ 1 મીટર, આ 2 3 ને 4, પણ હવે જે નવા મેં કીધું બરાબર એની અંદર શું કરે છે? થોડા નાના પાટિયાની અંદર 50 સેન્ટીમીટર, પાછું 50 સેન્ટીમીટર, 50 સેન્ટીમીટર, 50 સેન્ટીમીટર એવી રીતે તો 8 તાર થઈ જાય, 8 ટુકડા થઈ જશે. એટલે આટલું પેલા પાટિયાની અંદર છે છડી દો, બરાબર. આટલું સમજો. મેં કીધું લેબની અંદર કારણ કે તમારા પ્રેક્ટિકલ કરવાનો જ છે તો ત્યારે તમે એની અંદર જોશો કે આવી રીતે આયા છે કે ધાતુની પટ્ટી હશે, બરાબર. સ્ટીલની કે એવી કોઈ પણ ધાતુની, ગમે કોઈ પણ બીજી, તાંબાની કે એવી કોઈ પણ હોઈ શકે, પણ જનરલી સ્ટીલ હોય. તો આ સ્ટીલની પટ્ટી એ આયા છે. આ તાર આવી રીતે આમ, મેં કીધું આ 50 સેમી સમજ્યો તો 50 સેમી 1 મીટર અત્યારે સમજવામાં કોઈ ફેર નથી પડતો, પણ પ્રેક્ટિકલ ની અંદર આવો અને ત્યાં શું હશે? પાછી મીટર પટ્ટી હશે. આ મીટર પટ્ટી હશે. જ્યારે મીટર પટ્ટી હશે, જો અહીંયા આપણે કહીએ તો 1 મીટર અને અહીંયા આપણે કહીએ 50 સેન્ટીમીટર સુધીની મીટર પટ્ટીને કાપી ટૂંકમાંથી આપણે કહી શકાય 50 સેન્ટીમીટર અહીંયા હશે, આટલું અહીંયા સુધી 50 સેન્ટીમીટર. બીજી પાછી 50 સેન્ટીમીટરની પટ્ટી અહીંયા હશે, ત્રીજી 50 સેમીની અહીંયા હશે, પછી આ 8 તાર હશે તો હજી 4 હશે. અને પાસ એ તમે જ્યારે જોશો ને ત્યારે તમને ખ્યાલ આવી જશે
ખાલી આપણે કીધું લાકડાના પાટિયા ઉપર આ રીતે તાર હોય, આ રીતે બસ લાકડાના પાટિયા ઉપર આ તાર, મેં કીધું 4 મીટર લાંબો તાર છે એવું અત્યારે આપણે ઇમેજિનેશન કરીને ચાલીએ. સમજવામાં ખાસ ધ્યાન રાખજો. ચાલો તો આ પોટેન્શિયોમીટર નો તાર. હવે આપણે જે એન્ટ્રન્સ એક્ઝામ ની અંદર જ્યારે વાત આવશે ને ત્યારે આવી રીતે આમ નહીં દર્શાવે, બરાબર. આ જે રિયલ આકૃતિ જે રીતે પોટેન્શિયોમીટર છે એ આ રીતે આમ છે. પણ મેં કીધું એ પ્રમાણે જ્યારે નીટમાં કે જીમાં કે એમાં પૂછાય છે ત્યારે સીધું આપણે ટેક્સ્ટબુકમાં એકાદ દાખલો પણ આપ્યો છે નહીં, સ્વાધ્યાયમાં 2 દાખલા છે, ઉદાહરણમાં એકાદો દાખલો આપ્યો છે, તો એમાં આવી રીતે સંજ્ઞાત્મક આકૃતિ જશે. આખો પોટેન્શિયોમીટર નો તાર, બરાબર. આટલો આ પોટેન્શિયોમીટર નો તાર આટલો એ આવી ગયો આટલામાં. હવે આ ખાલી એક પાટિયા ઉપર આટલું હશે, બાકીનું જોડાણ આપણે કરવાનું. તો આપણે પોટેન્શિયોમીટરને કાર્યરત કરવા માટે આ દાખલા તરીકે આપણો આ બિંદુ A, હું અહીંયા બિંદુ A કહું, આ બિંદુ A, અને અહીંયા નામ આપી દઉં C. પછી ટેક્સ્ટ બુકમાં થોડા ઘણા જુદા નામકરણો તો એ રીતે લેજો. અહીંયા હું અત્યારે નામ આપી દઉં છું C. સોરી, અહીંયા નહીં, અહીંયા ચલો A અને C એના બે બિંદુઓ છે, અહીંયા આપણે A અને C. હવે તમારે શું કરવાનું હોય તો જે પાટિયા ઉપર આ જે તાર આમ વીંટાળેલો છે, પછી એમાં આ A અને C બિંદુ વચ્ચે એક બેટરી જોડવાની. તો A અને C બિંદુ વચ્ચે એક બેટરી જોડશો. આ દાખલા તરીકે A બિંદુ સાથે આ બેટરીનો એક ધ્રુવ આવે એવી રીતે, અને એક એની સાથે એક ચલ અવરોધ. આ ચલ અવરોધ તરીકે જનરલી ત્યાં રિયોસ્ટેટ, બરાબર, હું નામ આપું છું રિયોસ્ટેટ. ચલ અવરોધ એટલે રિયોસ્ટેટ. એ રિયોસ્ટેટ નું સ્લાઇડર ઉપર સરકાવો એટલે તમે એમાં જોઈ શકશો કે એ અવરોધ બદલાય, અને અવરોધ બદલાય એટલે શું થાય, આના બે વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત બદલાશે. જોજો, ખાસ વસ્તુ મગજમાં દોડાવજો. હું તમને એમ કહું કે અહીંથી હવે જ્યારે આપણે કે આની સાથે જ્યારે કનેક્શન આપશો, અહીંયા એક રિયોસ્ટેટ જોડેલું છે, અહીંયા એક કળ છે, કળ પ્રેસ કરે ત્યારે હજી બીજું કઈ આ કનેક્શન નો વિચારવાના થોડી વાર, એ કઈ છે જ નહીં એવું સમજો. જ્યારે અહીંયા કનેક્શન આપી દીધું, અહીંયા કળ કે છે, આ કળ કે પ્રેસ કરી દેશો એટલે કળ કે ચાલુ કરી દે. તો ચાલુ કરવું એટલે અહીંયા ક્લોઝ કરી કહેવાય, આમ શબ્દ એવો બોલાય, ક્લોઝ કરવું. ક્લોઝ કરવું એટલે કળ અહીંયા ભરાવી દેશો એટલે પ્રવાહ ચાલુ થશે. કળ ક્લોઝ કરશો, જોજો શબ્દ થોડો ઊંધો બોલાય. ક્લોઝ કરવું એટલે અહીંયા ક્લોઝ કરવું એટલે કળ અહીંયા પ્રેસ કરી દેવી, ભરાવી દેવી. કળ ભરાવી દેશો એટલે તરત જ પ્રવાહ આની અંદર ચાલુ થશે, અને પ્રવાહ ચાલુ થશે ત્યારે પ્રવાહનું મૂલ્ય મારે ગણવું હોય તો આવડવું જ જોઈએ દરેકને. એક અવરોધ આ છે અને આનો જે અવરોધ હોય તે હું આમ કહી દઉં. ધારો કે પોટેન્શિયોમીટરના તારના અથવા તારની એકમ લંબાઈ દીઠ પોટેન્શિયલ ડ્રોપ અથવા PD, પોટેન્શિયલ ડ્રોપ અથવા PD phi છે. ધારો કે પોટેન્શિયોમીટરના તારની એકમ લંબાઈ દીઠ પોટેન્શિયલ ડ્રોપ એટલે કે PD phi છે. અચ્છા, હવે જો આ ટોટલ 4 મીટર લેન્થ હોય, ટોટલ 4 મીટર કહું છું, તો એકમ લંબાઈ દીઠ PD, માની લો કે આપણે એકમ લંબાઈ દીઠ એનો PD એ આટલો છે, તો આ 4 મીટર લંબાઈ દીઠ કેટલો થશે? સીધી ત્રીજી રાશિ, સીધું 4 મીટર લંબાઈ એટલે માની લો કે આની ટોટલ લંબાઈ છે કેપિટલ L છે. જો કેપિટલ L હોય તો phi into L એટલે આના બે છેડા વચ્ચે તમને એમ કહી શકાય પોટેન્શિયલ ડ્રોપ તમને મળી ગયો ટોટલ. હવે શું થયું જોજો, અહીંથી આપણે કીધું કે ભાઈ આ બેટરી છે, ચોક્કસ EMF માની લો કે એનો આ EMF બેટરીનું આ જે બેટરી છે આ કાર્યશીલ કરવા માટેની બેટરી છે, એનું EMF એપ્સિલોન છે અથવા એપ્સિલોન 1. એની સાથે અત્યારે આપણે લેવા દેવા નથી, અત્યારે ટેક્સ્ટબુકમાં તો આને નામકરણ નથી કર્યું, પણ મેં અત્યારે નામ આપ્યું છે એપ્સિલોન. અચ્છા, એક કામ કરીએ, આને એપ્સિલોન ડેશ કહી દઈએ. ચાલો, તો એપ્સિલોન ડેશ EMF ધરાવતી આ બેટરી, આટલું આ કનેક્શન કરી દીધું. સાથે સાથે હું અહીંયા આપણે કીધું ભાઈ આપણે જે જરૂરિયાત છે એ પણ અહીંયા ડ્રો કરતો જાઉં છું. અહીંયા આપણી આ બેટરી અને અહીંયા એક ચલ અવરોધ સાથે કળ. આમે કીધું કે આપણને જે રીતે પૂછવાના છે પ્રશ્નો, બરાબર, જે આપ્યા છે સ્વાધ્યાયના દાખલાની અંદર કે એની અંદર પણ આવી રીતે સંજ્ઞાત્મક તો આવી રીતે આ પરિસ્થિતિ હશે. આટલું આ જોડાણ તમે બહારથી કરેલું છે. અહીંયા બેટરી જોડેલી હશે, અહીંયા એક ચલ અવરોધ અથવા રિયોસ્ટેટ જેને કહેવાય, અહીંયા એક કળ
જ્યારે પ્રવાહ ચાલુ કરવો હશે એટલે કળ ક્લોઝ કરશું, મીન્સ કે કળ પ્રેસ કરી દઈશું એટલે પ્રવાહ વહેવાનું ચાલુ થશે. હવે હું સીધી એક બે બાબતો આ ડિસ્કસ કરું. જ્યારે આવી સ્થિતિ છે, આના બે છેડા વચ્ચે માની લો કે આ છે ને તાર છે, આ બધો તાર, આ કનેક્ટિંગ વાયર્સ, બરાબર, આ વચ્ચે જેટલો આ બધો કનેક્ટિંગ વાયર્સ, આટલો પોટેન્શિયોમીટર નો તાર છે. આટલો આ પોટેન્શિયોમીટર નો તાર છે. એને અવરોધ છે આ જે કનેક્ટિંગ વાયર્સ, અહીંથી આ બધા જે કનેક્ટિંગ વાયર્સ જે કનેક્ટ કરવા માટે આપણે જોડ્યા હોય તે, એને કોઈ અવરોધ નથી. તો હું તમને આમ પૂછું, આના બે છેડા વચ્ચે જે પીડી હશે ઈ શું હશે? આનું ઈએમએફ હશે કે ટર્મિનલ વોલ્ટેજ? તો પ્રવાહ વહેતો હશે. તમને ખબર પડી જવી જોઈએ કે આમાંથી પ્રવાહ વહેતો હશે, અને જ્યારે આમાંથી પ્રવાહ વહેતો હશે ને ત્યારે બેટરીમાંથી પ્રવાહ વહેતો હોય તો હંમેશા બેટરીના બે છેડા એટલે આના બે છેડા વચ્ચે હશે શું હશે? એનો ટર્મિનલ વોલ્ટેજ હશે. એટલે આના બે વચ્ચે જે હશે ને એનો ટર્મિનલ વોલ્ટેજ હશે. ધ્યાન રાખજો, આ ઈ ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે તો ડિપેન્ડ્સ કે આની લેન્થ કેટલી છે. મેં કીધું એનો એકમ લંબાઈ દીઠ પોટેન્શિયલ ડ્રોપ, આમાંથી વહેતો પ્રવાહ ઈ જો તમારે આ થોડું ખાલી વધારાનું લખવું હોય તો હું એમ કહું આમાંથી વહેતો પ્રવાહ I મારે નક્કી કરવો હોય તો I બરાબર કેટલું આવશે? તો કે એપ્સિલોન EMF અપોન એક અવરોધ આ R પ્લસ આનો આ પોટેન્શિયોમીટરના તારનો અવરોધ. તો પોટેન્શિયોમીટરના તારનો અવરોધ છે ને હું R પ્રાઇમ કહું, R ડેશ કહું છું. ઈ જેટલો હશે બરાબર, પોટેન્શિયોમીટરના તારનો અવરોધ જેટલો હોય એટલો. દાખલા તરીકે એકમ લંબાઈ દીઠ અવરોધ, જો આનો એકમ લંબાઈ દીઠ અવરોધ રો હોય, એકમ લંબાઈ દીઠ અવરોધ રો હોય અને આની ટોટલ લેન્થ છે L છે, માની લ્યો ટોટલ લેન્થ L, તો શું થશે? તો થશે આટલું એપ્સિલોન અપોન R પ્લસ L રો. આ ધ્યાન રાખજો, રો ઈ અવરોધકતા નહીં હો, મેં એટલે સ્પષ્ટ આખું લખ્યું છે. રો અવરોધકતાનો જુદો થાય, એકમ લંબાઈ અને એકમ આડછેદના ક્ષેત્રફળ દીઠ અવરોધ થાય. અવરોધકતાનું આપણું સૂત્ર શું હતું? R બરાબર રો L અપોન A. આમાંથી આપણે કહીએ રો ને સૂત્રનો કરતા હોય તો R A અપોન L. આ બે એકમ લઈ લ્યો ત્યારે જે અવરોધ હોય ને એને અવરોધકતા કહેવાય. એટલે એકમ લંબાઈ અને એકમ આડછેદના ક્ષેત્રફળ દીઠ અવરોધ તો એને અવરોધકતા કહેવાય. અહીંયા મેં અવરોધકતા નથી લખી, શું લખ્યું છે? એકમ લંબાઈ દીઠ અવરોધ. એટલે 1 મીટર લાંબા તારનો અવરોધ. જો 1 મીટર લાંબા તારનો અવરોધ રો હોય તો L મીટર લાંબા તારનો અવરોધ કેટલો હશે? L રો. બરાબર, આ બધાને ખબર પડી જાય. તો આમાંથી વહેતો પ્રવાહ આ થશે. હવે બીજી વાત, માની લો કે અહીંયા એક બિંદુ હું વચ્ચે કરું કોઈ, અને અહીંથી અહીં સુધીની લેન્થ સ્મોલ l છે. અહીં દાખલા તરીકે C ડેશ બિંદુ નામ આપું, ચાલો C ડેશ, અથવા અહીંયા કહી દો n1 બિંદુ છે. તો A n1 વચ્ચેનો PD. તો મારે જો આ બે બિંદુ વચ્ચેનો PD જોઈતો હોય તો વહેતો પ્રવાહ ગુણ્યા આનો અવરોધ કેટલો? અવરોધ બોલો પહેલા. આનો અવરોધ કેટલો થશે? એકમ લંબાઈ દીઠ અવરોધ રો હોય તો આ લંબાઈ, તો આનો અવરોધ એટલે હું આ કહી શકીશ PDB બરાબર આટલું થશે I ઇન્ટુ અહીં સુધીનો અવરોધ કેટલો? રો ઇન્ટુ L. હવે I ની જગ્યાએ કદાચ તમારી કિંમત અહીંયા મૂકવી હોય તો મૂકી શકો, પણ આપણો મારે ખાલી અહીંયા તમે એ કહેવું હતું કે PD પોટેન્શિયલ ડ્રોપ જે આવશે એ પોટેન્શિયલ ડ્રોપ આના બે વચ્ચે આટલો છે. આગળ વધીએ. અહીંયા જે આપણે કરવાનું છે શું? હજી આપણે ખાલી પોટેન્શિયોમીટરને મેં કીધું કેવી રીતે કનેક્ટ કરવાનું, અત્યાર સુધીમાં આટલું ડિસ્કશન હજી કર્યું છે. આપણે જે આ પોટેન્શિયોમીટરનો આપણો આ તાર, આખો પોટેન્શિયોમીટરનો તાર હતો, એના બે બિંદુ વચ્ચે ખાલી બેટરી જોડી દીધી, એક રિયોસ્ટેટ અથવા ચલ અવરોધ રાખી દીધો છે, ને એક કળ જ્યારે ક્લોઝ કરશો એટલે પ્રવાહ આમાંથી ચાલુ થશે, અને પ્રવાહ ચાલુ થાય એ પ્રવાહ કેટલો હશે એનું ખાલી કેલ્ક્યુલેશન મેં અહીંયા કર્યું છે. બરાબર, આ વાળાનું આપણું કેલ્ક્યુલેશન છે. અને એના ઉપરથી મેં કીધું આના A અને N1 વચ્ચેનો PD મેં નક્કી કર્યો છે. PD કંઈક આટલો છે. મારે એમ કેવું તો કહી શકું કે આ જે છે આ શું હતું? રો એકમ લંબાઈ દીઠ અવરોધ. જોજો શું છે આ? રો એકમ લંબાઈ દીઠ અવરોધ. I શું છે? વહેતો પ્રવાહ. હવે
અવરોધ ગુણ્યા પ્રવાહથી શું મળે? અવરોધ ગુણ્યા પ્રવાહ કરો શું મળશે? R બરાબર V upon I યાદ કરો, PD મળે, વોલ્ટેજ મળે. તો હું અહીંયા જે કહું છું ને એ આ કહું છું phi L. તમને થશે phi ક્યાંથી આવી ગઈ? તો જો મેં પહેલા સ્ટેટમેન્ટ અહીં લખ્યું. હા, પોટેન્શિયોમીટરના તારની એકમ લંબાઈ દીઠ પોટેન્શિયલ ડ્રોપ. આ ખાસ સમજાવવા માટે મેં એ બધી ચર્ચા કરી છે. એકમ લંબાઈ દીઠ પોટેન્શિયલ ડ્રોપ એટલે એકમ લંબાઈ દીઠ PD. સાદી ભાષામાં કહીએ તો એકમ લંબાઈ દીઠ 1 મીટર લંબાઈ દીઠ કેટલો PD હશે? તો એ PD જે હશે એ phi. કેવી રીતે ખબર પડે આ ક્યાંથી phi આવ્યું છે? તો મેં કીધું એ પ્રમાણે એકમ લંબાઈ આ ρ ઈ શું છે? એકમ લંબાઈ દીઠ અવરોધ ગુણ્યા પ્રવાહ. હવે અવરોધ એકમ લંબાઈ દીઠ હોય અને પ્રવાહ એમાંથી વહેતો પ્રવાહ ગણો, ગુણાકાર કરો તો તમને PD મળવાનો. પણ PD કેટલો મળશે? તો કે એકમ લંબાઈ દીઠ મળશે, કારણ કે અવરોધ કેટલો હતો? એકમ લંબાઈ દીઠ હતો. તો આ જે પરિણામ આવ્યું કે ઈ જે PD આવશે એ PD કેટલા જેટલો આવશે? phi L. હવે તમને અહીંથી ટેક્સ્ટ બુકમાં આગળ સમજાશે. ધ્યાન રાખજો, આ જ્યાં સુધી નહીતર સર્કિટ થિયરી ફીલ નહીં કરી શકો, કદાચ ગોખી નાખશો, લખી નાખશો, આવું બનશે. પ્રશ્નો એકેય સોલ્વ નહીં થાય. એટલે ખાસ હવે જે આગળ વધવું છે જરાક જુઓ. જે આપણે અત્યાર સુધીમાં જે વાત કરી કે ભાઈ પ્રવાહ કેટલો હોય, એનો પોટેન્શિયલ ડ્રોપ કેટલો છે અવરોધક તારની અંદર, અને હવે જે બેટરીનું EMF માપન કરવું છે બેટરીને જોઈન્ટ કરશું. હવે શું કરવાનું? તો તમારે જે બેટરીના EMF નું માપન કરવાનું છે એ બેટરીને આની સાથે આ કનેક્ટ કરો છો. આ એક ગેલ્વેનોમીટર જોઈન્ટ કરવાનું અને ગેલ્વેનોમીટર સાથે એક જોકી કી. શું કર્યું છે સમજો. જ્યારે મેં અહીંયા કીધું કે એક આ પહેલા આપણું પોટેન્શિયોમીટર રચના કમ્પ્લીટ થઈ ગઈ. હવે તમારે જે બેટરીનું EMF માપવું છે કે આંતરિક અવરોધ માપવો છે ઈ બેટરી અહીંયા જોડો. બરાબર? ઈ બેટરી અહીંયા મેં કેવી રીતે જોડી છે? માની લ્યો કે અહીંયા છે ને હું સીધો જ આપણા આ હવે ક્વેશ્ચન બે બેટરીના EMF ની સરખામણી છે. આનું EMF એપ્સિલોન 1 કહું છું, આનું EMF એપ્સિલોન 2 કહું છું. EMF એપ્સિલોન 1 એપ્સિલોન 2. અહીંયા મેં પહેલા એક બેટરી જોડી છે. પહેલા હજી આથી થોડુંક આગળ સમજી લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. એક વોર્નિંગ ખાસ, જ્યારે હું તમને એમ કહું કે આને જ્યારે તમે આ કનેક્ટ કરો ને જે બેટરીનું EMF માપવાનું છે ઈ ત્યારે તમારે કમ્પલસરી આનો જે ધન છેડો હોય ને એ તરફ જે બેટરીનું EMF માપવાનું હોય એનો ધન છેડો જ જોઈન્ટ કરવો પડે. જો નથી જોઈન્ટ કરતા તો તમને કોઈ દિવસ સંતુલન બિંદુ મળે જ નહીં. એટલે કે ગેલ્વેનોમીટરનું આવર્તન તમે ગેલ્વેનોમીટર અહીંયા ગમે અહીંયા સરખાવતા જશો જોકી કી, ગેલ્વેનોમીટરનું આવર્તન ક્યારેય શૂન્ય નહીં થાય. હું ફરીથી બોલું છું, શું કામ નહીં થાય? ફીલ કરાવડાવું છું, જો પ્રયત્ન કરશો સમજી જશો. મેં અહીંયા ખાલી તમને આવું કીધું, જ્યારે આ બેટરીનો ધન છેડો છે એ તરફ તમારે જે બેટરીનું EMF માપવું છે એનો ધન છેડો જોડો. અહીંયા જુઓ, આમાં મેં શું કર્યું છે? અહીંયા જે આ ધન છે, અહીંયા ધન આ બાજુ હતો, તો આ બાજુ જે બેટરીનું મારે EMF કે માપવાનું છે કે આંતરિક અવરોધ માપવાનો છે કે EMF ની સર ઈ બેટરીના ધન ધ્રુવો એ બાજુ હોવા જોઈએ. શું થાય આનાથી? શું થાય એ ડિસ્કસ કરીએ. તો ત્યારે શું કર્યું? આ બેટરીનો ધન ધ્રુવ જોડી ઋણ ધ્રુવ સાથે એક ગેલ્વેનોમીટર, ગેલ્વેનોમીટર સાથે એક જોકી કી એટલે કે એક તાર, એક સળિયો હોય. જ્યારે પ્રેક્ટિકલ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે. તો એ સળિયો જોડેલો અને એને તમારે છે ને જ્યારે અહીંયા ટચ કરાવડાવો અને એકવાર અહીંયા ટચ કરાવડાવો, બે બાજુ આવર્તન મળવું જોઈએ. પ્રેક્ટિકલની શરૂઆત કરો ત્યારે જ આ વસ્તુ પહેલા સૌથી પહેલા કરવી પડે. એટલે તમારે ક્યાં ટચ કરાવવાનો? જ્યારે તમારી સામે આ સાધન હશે. એટલે તમારે શું કરવાનું? તમારે જે બેટરીનું માની લો કે અત્યારે એક જ બેટરી, આ ઓની જેમ આ એક જ બેટરી ધારી લો, આ બે આ શું પૂછવા લઉં છું એમના સમજાવું છું. પણ માની લો કે બેટરી એક જોડી અને ડાયરેક્ટ એની સાથે ગેલ્વેનોમીટર છે અને ગેલ્વેનોમીટરનો જે છેડો એક જોકી કી સાથે જોડેલો હોય એને એકવાર અહીંયા ટચ કરવાનો, એકવાર અહીંયા ટચ કરવાનો. એવું કરતા ગેલ્વેનોમીટરનું આવર્તન એક વખત આમ થવું જોઈએ, બીજી વખત આમ થવું જોઈએ. હવે એવું ક્યારે થાય? એવું ક્યારે થાય? તો કે અહીંયા અડાડો ત્યારે પ્રવાહ જેમનો વહે એનાથી અહીંયા અડાડો ત્યારે પ્રવાહ વિરુદ્ધમાં વહેતો, વિરુદ્ધ દિશામાં, તો જ આવર્તન વિરુદ્ધ થાય. નહીતર પોસિબલ નથી. એટલે કોણ આવર્તન તો જ વિરુદ્ધમાં મળે. તો કે એવું કરવા માટે તમારે ફરજિયાત આ કરવા પડશે. હજી જો વિચારો,
જ્યારે હું આ જોકી કીનો છેડો અહીંયા ટચ કરી દઈશ ને એટલે આટલો જ બંધ ગાળો થશે. જોજો સમજો કેટલો બંધ ગાળો. આ જોકી કી છે ને અહીંયા ટચ કરાવડાવી છે એટલે આટલો બંધ ગાળો થયો કહેવાય. ઓલા તારનો તો અવરોધ કઈ પરિપથમાં છે જ નહીં, કારણ કે મેં આને અહીંયા ટચ કરાવેલો છે. આ છેડાને જે રેડ છે એને અહીંયા ટચ કરાવેલો, આટલો બંધ ગાળો થયો. જુઓ જી, આ જે બંધ ગાળો થયો પ્રવાહ વહેતો હશે કે નહીં? તો કે વહેતો હશે. સીધો ગેલ્વેનોમીટરનો કાંટો ભટકાશે. આ પ્રેક્ટિકલ કરતી વખતે એ તમને વોર્નિંગ એ આપવામાં આવતી હોય, ખાલી ટચ કરાવવાનો, પકડીને બેઠું નથી રહેવાનું. ખાલી આપણે આમ ટચ કરો ત્યાં ગેલ્વેનોમીટર સીધો કાંટો ભટકાશે. કારણ કે ખૂબ મોટો પ્રવાહ, જેવો આ બીજી વાર કોઈ અવરોધ જ નથી. આ બેટરીનો આંતરિક અવરોધ હશે કઈ, આની અંદર બેટરીની અંદર જે અવરોધ હશે, આંતરિક અવરોધ એ હશે. હવે તમે શું કર્યું, જ્યારે આને આની સાથે ટચ કરાવડાવ્યું એટલે સીધો જ આ પ્રવાહ આખવાથી આમ આમાં સીધો આમાં જ પ્રવાહ ગયો બધો, અને ગેલ્વેનોમીટરનું આવર્તન એક તરફ થયું. હવે પછી જ્યારે હું આમ કહેતો જાઉં કે આને હું આમ સરકાવતો જાઉં, હવે જરાક વિચારો, જોજો લોજિક શું કહે છે. હમણાં મેં કીધું હતું આના બે વચ્ચે પીડી કેટલો, આના બે વચ્ચે પીડી, તો આના બે વચ્ચે પીડી કેટલો હશે? તો એકમ લંબાઈ દીઠ પીડી કેટલો હતો? 5. એકમ લંબાઈ દીઠ પીડી કેટલો? 5. તો આ l લંબાઈ દીઠ પીડી કેટલો? 5l. ઈ કેના જેટલો હશે? તો કે આના ટર્મિનલ વોલ્ટેજ જેટલો એક્ઝેક્ટ હશે. પણ આના વચ્ચે કેટલો પીડી હશે? તો ઈ તો આ લખો કે એના વચ્ચે પીડી આટલો હશે, 5 l. આ 5 l આ હવે થોડી વાર નથી કનેક્ટ કર્યું એવું વિચારો. આ થોડી વાર નથી કનેક્ટેડ એવું વિચાર, આટલો જ ભાગ, બરાબર. અને ખાલી આટલું વિચારો કે આના બે બિંદુ વચ્ચે પીડી કેટલો છે? 5l. બરાબર, આના બે બિંદુ વચ્ચે પીડી 5l છે. હવે માની લ્યો કે મેં આ જોડ્યું અને બરાબર અહીંયા પહોંચ્યા ને ત્યારે જ ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય થયું. તો ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય થયું ને એનો ઇનડાયરેક્ટલી અર્થ એવો થાય કે મેં હમણાં તમને ઓલું સમજાવ્યું હતું ને, ની બેટરી છે, અહીંયા ગેલ્વેનોમીટર છે, અહીંયા આંતરિક અવરોધ હશે, એના જે કાંઈ હોય. પણ આ ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય ક્યારે થાય? તો કે અહીંયા જેટલો પીડી હોય ને એટલો જ પીડી અહીંયા હોય ને તો જ આ ગેલ્વેનોમીટરનું આવર્તન કેવું થાય? શૂન્ય થાય, નહીતર પોસિબલ નથી. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ જોકી કીને હું અહીંથી આમ સરકાવતો જાઉં છું, અહીંયા પહોંચ્યા બરાબર ત્યારે બરાબર ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય થયું. તો ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય થયું ત્યારે શું હશે? તો કે આના બે છેડા વચ્ચે આ બેટરીને કારણે જે પીડી હશે ઈ કેટલો? તો કેટલો? આ બેટરીને કારણે આના બે છેડા વચ્ચે આટલો પીડી છે. અને બરાબર માની લો કે મેં અહીંથી એક બેટરી કનેક્ટ કરી, ગેલ્વેનોમીટર જોડ્યું, એની સાથે જોકી કી લઈને જોકી કી આમ સરકાવતો ગયો, આ બિંદુએ આવ્યો ત્યારે ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય થયું. તો એ આવી કન્ડિશન થઈ કહેવાય કે નહીં? કારણ કે આ બેટરીને કારણે આના બે વચ્ચે જે પીડી હતો તે અને આ પીડી હતો તે બે કેવા થવા જોઈએ? સરખા થાય તો અને તો જ આ ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય શક્ય બને. તો હવે તમને સમજાઈ ગયેલું હોવું જોઈએ કે ભાઈ અહીંયા આ વિચારો જોઈએ કે અહીંયા હું બેટરીનો આ ઋણ જોડત, માની લો કે આ ઋણ છેડો આમ જોડત, લાગે છે પોસિબલ કે શક્ય બને એવું? ન થાય. શું કામ ન થાય? વિચારો હજી ભારપૂર્વક. કારણ કે અહીંયા જ્યારે આ ધન છે, આ એટલે આ છેડો ધન હશે, આ એક બેટરીની માફક છે, આ બેટરી છે માની લ્યો, આ તારને પરિણામે આનો જે પીડી છે આ બેટરી છે, તો એનો ધન અહીંયા છે. હવે એનો ધન અહીંયા હોય અને હું આ બેટરીનો ઋણ અહીંયા જોડું ને, પણ તમે ગેલ્વેનોમીટર જોડ્યું એટલે પ્રવાહ દર્શાવે, જીરો થાય જ નહીં, કારણ કે પ્રવાહ વહે છે, હંમેશા પ્રવાહ વહે. એટલે ખાસ વોર્નિંગ, સર્કિટ થિયરી અને એમાં ખાસ પોટેન્શિયોમીટરની હું ડિસ્કશન કરું છું, ત્યારે પોટેન્શિયોમીટર માટે આ બેટરીનો ધન ધ્રુવ હોય ત્યાં ફરજિયાત તમારે ધન કનેક્ટ કરવાનો જ હોય. પ્રેક્ટિકલ વખતે, વાયવા વખતે પણ આવા ક્વેશ્ચન છે પૂછવામાં આવતા હોય છે. તો જનરલી તમે કાયા ધન સાથે આયા ઋણ જોડીએ, આપણે ઋણ જોડીને માપીએ, ચાલે કે ન ચાલે? આપણો જવાબ હશે ના, ન ચાલે. બરાબર, આયા આપણે ધન સાથે આ બાજુ ધન આવતો હોય ત્યાં ફરજિયાત રીતે ધન જોઈન્ટ કરવાનો છે. અચ્છા, બીજું અહીંયા હું તમને એમ કહું કે આયા શું થતું હતું. જુઓ, હવે તમને કદાચ એ અંદાજ આવી ગયો હશે કે આ છેડાનું અહીંયા જ્યારે અડાડું ને, અહીંયા અડાડું છું ત્યારે શું થયું? તો કે માત્ર આટલો બંધ ગાળો બન્યો, એટલે પ્રવાહ આમ વહે છે. જોજો, સમજો, પ્રવાહ આમ વહે છે. પણ હવે હું આને જ્યારે અહીંયા ટચ કરાવડાવું ત્યારે, તો અહીંયા જ્યારે ટચ કરાવડો એટલે આના બે વચ્ચે પીડી કેટલા જેટલો? આના જેટલો. મીન્સ કે આ બેટરીનો ધન ધ્રુવ તો આયા છે. હવે આ બેટરી તો મોટી હોય, આ બેટરી ફરજિયાત મોટી હોવી જોઈએ.
જો બેટરી કદાચ નાની છે એવું માની લ્યો તો પણ તમારો પ્રેક્ટિકલ નહીં થાય. કેટલાક વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ કરતી વખતે જ્યારે આપણે પ્રેક્ટિકલની પરીક્ષામાં પ્રેક્ટિકલ લેતા હોય ને એટલે સાહેબ આ સાધન નથી ચાલતું, આમાં બે બાજુ આવર્તન નથી મળતું. પણ પ્રેક્ટિકલી હું તમને કહું નહીં કે જો આવર્તન ન મળે, ધ્યાન રાખજો આ બધું મેં કીધું તમને પ્રેક્ટિકલ અત્યારે શીખવાડી દઉં છું, હું સમજી લો. જ્યારે આ કીને તમે અહીંયા ટચ કરાવડાવો છો ત્યારે એક બાજુ આવર્તન થાય છે, અહીંયા ટચ કરાવો ને ઈ જ બાજુ આવર્તન થાય ને તો સમજવાનું કે આ બેટરીનું EMF જ આના કરતા મોટું હશે તો જ આવું થશે. કારણ કે તમે સેજે એવું સમજી શકો કે અત્યારે પ્રવાહ આને જે મેં અહીંયા ટચ કરાવ્યો ત્યારે પ્રવાહ આમ વહે છે, તો ઈ બાજુ આવર્તન છે, એક બાજુ માની લો કિલોમીટર આવર્તન આ બાજુ છે. હવે આ છેડાનું અહીંયા અડાડું અને હજી આવર્તન ઈ જ બાજુ છે, ઈ જ બાજુ છે, આવર્તન બીજી બાજુ નથી ચાલતું, તો સમજી લેવાનું કે હજી આ જે PD આવ્યો હશે ને આને કારણે અહીંયા જે PD આવ્યો હશે ને ઈ નાનો હશે આના કરતા. કારણ કે આપણે બેટરી માટે મેં હમણાં ઓલા 2 અને 3 વોલ્ટ ની લાઈન સમજાવ્યું હતું. અહીંયા 2 વોલ્ટ, અહીંયા માની લો 3 વોલ્ટ છે, અહીંયા 2 વોલ્ટ છે, તો શું થશે? તો પ્રવાહ અહીંથી આમ વહેશે, આ બેને કનેક્શન આપો ત્યારે પ્રવાહ આમ વહેશે, બરાબર. પણ માની લો કે હું એમ કહું આ ગેલોનોમીટર અહીંથી આ છોડી નાખો, અહીંયા ગેલોનોમીટર અહીંયા અડાડું તો જોજો સમજો, આ ગેલોનોમીટરને મેં અત્યારે અહીંયા ટચ કરાવડાવ્યું ડાયરેક્ટ જ અહીંયા, શું થયું? પ્રવાહ અહીંથી આમ ધનમાંથી પ્રવાહ નીકળીને અહીંથી આમ વહેશે, એટલે માની લો ગેલોનોમીટરનું આવર્તન આમ છે. પણ હવે અહીંયા નહીં, અહીંયા ટચ કરાવડાવું તો કે આ મોટી બેટરી હશે ને, જેવી મોટી બેટરી તો પ્રવાહ હવે અહીંથી આમ વહેશે, ગેલોનોમીટરમાંથી આમ જ હશે, તો ગેલોનોમીટરમાં પ્રવાહ દિશા ઉલટાણી એટલે તરત સમજી લેવાનું કે આવર્તન કઈ બાજુ થશે? વિરુદ્ધ દિશામાં. વોર્નિંગ ખાસ આયા પ્રેક્ટિકલ કરતી વખતે આ વસ્તુ ખાસ મગજમાં રાખજો. જો બે બાજુ આવર્તન ન વળે એટલે તરત જ આ બેટરીનું EMF વધારી દેવું, એટલે EMF ન વધારો તો રિયોસ્ટેટ ઘટાડો. આ અવરોધ અહીંયા હશે જે રિયોસ્ટેટ, બરાબર, એને રિયોસ્ટેટને તમે ઘટાડી નાખશો તો ત્યારે આપણે કહી શકાય બંને બાજુ આવર્તન મળશે અને પ્રેક્ટિકલ ખૂબ સરળ બની જશે. ઘણા બધા દેખાશે, ઘણા બધા કમ્પોનન્ટ તમે, કારણ કે અહીંયા બેટરી હોય, રિયોસ્ટેટ હોય, કળ હોય, પાછી આવી દ્વિમાર્ગી કળ હોય. આ દ્વિમાર્ગી કળ કહેવાય. વળી પાછા બે વિદ્યુત કોષોના EMF ની સરખામણી કરતા હશો તો બે મોટા મોટા તો વિદ્યુત કોષ હશે. એટલે તમે આ પ્રેક્ટિકલ જોયા એટલે તમે આખું ટેબલ ભર્યું છે ક્યાં કેમ કનેક્શન આપવું. પણ જો એની થિયરી તમને સમજાયેલી હશે તો પરિપથ ગોખવો નહીં પડે અને સહેલાઈથી પરિપથ સમજીને ડ્રો કરી શકશો અને આખા કદાચ રીડિંગો સુધીનું વ્યવસ્થિત રીતે કામ કરી શકશો. અચ્છા ચાલો સાથે આપણે કે કાંઈ આપણે થિયરીને જે ન્યાય આપવાનો છે એ પણ આપણે થિયરી આની અંદર આવી જ ગઈ. હું જે આ જે પરિસ્થિતિ તમને સમજાવી એક બે વસ્તુ ફરીથી હજી એકવાર હમણાં આના પછી જ્યારે આ લેક્ચર ને કદાચ નેક્સ્ટ લેક્ચર વખતે હું આના પ્રશ્નો કરાવતો હોઈશ ત્યારે પણ તમને આવા ઉલ્લુ બનાવવાની ટ્રાય કરીશ કે અહીંયા જ્યારે આ બેટરી ધન હશે ત્યારે અહીંયા સમજો અહીંયા ફરજિયાત ધન હોવી જોઈએ, ઋણ જોડો તો તરત કહી દેવાનું કે આન્સર ન મળે, પોસિબલ નથી, સંતુલન બિંદુ ન મળે. અને ઈ મેં આ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, સમજાઈ ગયું હશે. ન સમજાણું હોય તો હજી આગળ જતા પહેલા આખો વિડિયો એકવાર વખત રિવાઇન્ડ કરજો. પણ આખી સર્કિટ થિયરી છે અને બહુ સરસ છે મેં કીધું એ પ્રમાણે. સારું ચાલો હજી થોડા આગળ વધીએ. હવે તમે શું કરો છો કે તમારે જે બેટરીનું EMF તમારે માપવાનું. હવે આપણે વાત આવતા કે સાદું ટેબલ વોલ્ટમીટર EMF નહીં, ટર્મિનલ વોલ્ટેજ માપે. તો આ પોટેન્શિયોમીટર કેવી રીતે EMF માપે? જે આપણો એક પ્રશ્ન તો ઊભો છે. તો કે હવે જો જ્યારે મેં શું કહ્યું, આ જોકી કીને આયા ટચ કરાવેલ છે, બરાબર, જોકી કીને આયા ટચ કરાવેલ છે એટલે પ્રવાહ અહીંથી આમ વહ્યો અને ગેલોમીટરનું આવર્તન એક બાજુ થયું. ત્યારે આના બે વચ્ચે જે હશે એટલે આ બે બિંદુ વચ્ચે આયા ભલે આયા હોય તો આના બે વચ્ચે જે હશે એ શું હશે? ટર્મિનલ વોલ્ટેજ, કારણ કે પ્રવાહ વહેતો હશે. અચ્છા હવે તમે આવું કરો, આના ઉપર આમ સરકાવતા જાવ સરકાવતા જાવ સરકાવતા જાવ. એક પરિસ્થિતિ એવી આવશે કે અહીંયા ઉભા રહ્યો ને ત્યારે એ જગ્યાએ ગેલોમીટરનું આવર્તન કેવું થશે? 0. વિચારો, હવે ગેલોમીટરમાંથી આવર્તન 0 તો એનો અર્થ કે ગેલોમીટરમાંથી કોઈ પ્રવાહ વહેતો નથી. અને ગેલોમીટરમાં કોઈ પ્રવાહ ન વહેતો હોય તો એનો અર્થ એવો થયો કે આ બેટરીમાંથી કોઈ પ્રવાહ નથી અને બેટરીમાંથી કોઈ પ્રવાહ નથી તો એનો અર્થ એવો થઈ ગયો કે આ બેટરીના બે છેડા વચ્ચે જે હશે EMF હશે, ટર્મિનલ વોલ્ટેજ હશે તો તરત કહેશો કે EMF હશે. બસ આના બે વચ્ચે EMF હશે અને EMF કેના જેટલો હશે? તો કે આને કારણે આયા જેટલો ટર્મિનલ વોલ્ટેજ હશે ને એના જેટલો. કાઈ સમજાણો? ફરીથી એકવાર રિપીટ કરું છું. મેં કીધું એ પ્રમાણે કે આને જ્યારે આયા અડાડો છો ત્યારે ગેલોમીટરનું આવર્તન થયું, પ્રવાહ વહે છે, ત્યારે આના બે છેડા વચ્ચે હું એમ કહું કે આના બે છેડા વચ્ચે શું હશે? તો કે એનું
ટર્મિનલ વોલ્ટેજ, કારણ કે પ્રવાહ વહે છે. ચોકીને સરકાવતા ગયા માની લો બરાબર એક્ઝેક્ટ આયા પહોંચ્યા ત્યારે ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય થયું, અને જો એ વખતે આયા ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય થાય તો સમજી લેવાનું કે આ ગેલ્વેનોમીટરમાંથી કોઈ પ્રવાહ નથી, અને ગેલ્વેનોમીટર સાથે બેટરી છે તો બેટરીમાં કોઈ પ્રવાહ નથી. તો હવે તરત કહી શકો કે બેટરીમાંથી પ્રવાહ ન હોય તેના બે છેડા વચ્ચે હોય શું હોય? એનું EMF. બરાબર, એના બે વચ્ચે EMF હોય. તો હું એમ કહી શકીશ કે ભાઈ આના બે વચ્ચેનું જે EMF છે એ કેના જેટલું હશે? તો કે આને કારણે મળતા અહીંયા ટર્મિનલ વોલ્ટેજ જેટલું. જો આયા સુધીનું હવે તમને સમજાઈ ગયું હોય તો હવે પછી કઈ કે થિયરી, ટેક્સ્ટબુકની જે થિયરી છે એકદમ સિમ્પલ, સરળ, અને આપણા જે આગળના ક્વેશ્ચન હવે જે સોલ્વ કરવાના છે એના માટે પણ ખૂબ કામના. ચાલો, તો આયા અવરોધક તારના કોઈ પણ બે બિંદુ વચ્ચેનો PD, હું આયા અવરોધક તારના બે બિંદુ વચ્ચેના PD ને V વડે દર્શાવી દઉં છું, અને આયા જે આપણે તમને કીધું તો V/L બરાબર phi, એટલે કે આ છે ને ઈ અચળ કહેવાય. કારણ કે આ phi શું હતું? phi શું હતું? જો આયા પાછા ધારો કે પોટેન્શિયોમીટરના તારની એકમ લંબાઈથી પોટેન્શિયલ ડ્રોપ, જો તમે આ બેટરીની ફિક્સ કરી નાખો ને, આ બેટરીની પછી નો બદલવાનું હોય, બરાબર? આ બેટરી ના રિયોસ્ટેટ એકવાર પ્રવાહ આપણે જે ગોઠવણ કરવાની હોય ગોઠવણ, પછી આ કાઈ ન બદલો ને તો એકમ લંબાઈથી PD phi કેવો હોય? અચળ. અને ઘણી વખત આને નામ આપવામાં આવે છે વીજ સ્થિતિમાન પ્રચલન. વીજ સ્થિતિમાન પ્રચલન. વીજ સ્થિતિમાન પ્રચલનનો એકમ પૂછું તો એકમ શું આવશે? વોલ્ટ પ્રતિ મીટર. વિદ્યુત ક્ષેત્રનો એકમ હતો, યાદ કરો, વિદ્યુત ક્ષેત્રનો એકમ હતો વોલ્ટ પર મીટર. તો આ એના જેવો જ એકમ થશે. એટલે વીજ સ્થિતિમાન પ્રચલન ગુજકેટની અંદર આના ઉપરથી લગભગ 3 કે 4 વખત પ્રશ્નો પૂછ્યા છે. હમણાં એક ક્વેશ્ચન તરફ લઈ જ જાઉં છું, પણ પહેલા આપણે જરૂરી છે એટલે પહેલા આટલું આ સમજી લ્યો ખાસ. વીજ સ્થિતિમાન પ્રચલન શબ્દનો અર્થ ખબર પડી ગઈ. એકમ લંબાઈ દીઠ PD. જો અમે લખ્યું હતું પોટેન્શિયોમીટરના તારની એકમ લંબાઈ દીઠ PD અથવા પોટેન્શિયલ ડ્રોપ, આ ડ્રોપ શબ્દ છે, પોટેન્શિયલ ડ્રોપ, એને કહેવાય વીજ સ્થિતિમાન પ્રચલન. એકમ પારિમાણિક સૂત્ર આ બધું યાદ રાખજો એના માટે, વીજ સ્થિતિમાન પ્રચલન માટે. અને ખાસ પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત હું જ્યારે બોલું ને ત્યારે કાં તો આ કયો કે V/L બરાબર અચળ, આ જ છે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત છે. આ MCQ સોલ્વ કરતી વખતે પાછી જરૂર પડશે. પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત શું? તો તરત કહી દેવાનું ભાઈ V/L બરાબર અચળ, અને એમ નો કેવું હોય તો આ કહેવાય V proportional to L, કારણ કે phi તો અચળ છે. આપેલ પોટેન્શિયોમીટર માટે phi અચળ. આપેલ પોટેન્શિયોમીટર એટલે એનો અર્થ શું કરવાનો? આ કાઈ નથી બદલવાનું, તો આ કાઈ નથી બદલતા, આ જે તાર છે એ એઝ ઇટ ઇઝ, ખાલી અહીંયા તમે ફેરફારો કરતા હો, જેનું EMF માપવાનું હોય, અહીંયા કનેક્શન આપવાનું ને એવું બધું કરો, ટૂંકમાં આ ફેરફાર કરો તો એને કારણે આ જે છે V proportional to L, એટલે કે V બરાબર phi L, એના માટે આપણે કહી શકાય સિદ્ધાંત તરીકે રહેશે. એટલે V proportional to L સિદ્ધાંત કયો અથવા આ સિદ્ધાંત કયો? હવે આજે આપણે કીધું કે V બરાબર phi L, એકમ લંબાઈ દીઠ PD. જો આ જે છે V બરાબર આપણે શું હતું? phi L, બરાબર? phi ને બદલે શું હતું? I into rho into L, આવું હતું. પણ આયા PD ને બદલે જો હું એક સૂત્ર લખું છું, ખાસ ગુજકેટની અંદર 3 ક્વેશ્ચન પૂછ્યા હતા, એટલે આ સૂત્ર ઉપર આવી જાવ એકવાર. V બરાબર I rho L, આ લખ્યું છે મેં. PD V બરાબર I rho L, આ ઈ જ હતું. V બરાબર phi L, કારણ કે ત્યાં આપણે આના બરાબર phi હતું. ઈ કેવી રીતે phi આવ્યું હતું મેં હમણાં સમજાવ્યું હતું તમને. અચ્છા, હવે જો આની અંદર હું આમ લઈ લઉં V/L બરાબર I rho, તો આને કહેવાય વીજ સ્થિતિમાન પ્રચલન. I એટલે શું? પ્રવાહ. આ rho એટલે શું? એકમ લંબાઈ દીઠ અવરોધ. માની લ્યો કે તમને હું આખા તારનો, જો તારની લંબાઈ L અને અવરોધ, કુલ અવરોધ R હોય, તો ρ બરાબર શું લખાય? R/L. આ ધ્યાન રાખજો, પાછા વળી ρ એટલે ઓલી અવરોધકતામાં નો વયા જતા. અહીંયા જેવો લખતો તો એ અવરોધકતા નથી, એકમ લંબાઈ દીઠ અવરોધ છે. તો આપણે કહી શકાય એકમ લંબાઈ દીઠ અવરોધ એટલે જો તારની ટોટલ લંબાઈ, આ તારની ટોટલ જે લેન્થ હોય ઈ L હોય, બરાબર? અહીંયા આપણે કહું તો આ ટોટલ લેન્થ L હોય, અને આખા તારનો અવરોધ કદાચ કેપિટલ R કહું, અહીં કેપિટલ R રાખીએ. અહીંયા એક અવરોધ R રાખ્યો છે, એ અવરોધને બદલે આપણે અહીં કરી નાખો, ચાલો પોટેન્શિયોમીટર માટે છે તો RP કહી દઉં છું,
એટલે બહુ લોચામાં ન જાવ, બરાબર. પોટેન્શિયોમીટરના તારનો અવરોધ Rp upon L. તો આ કિંમત જો અહીંયા મૂકું ને તો આવું થાય V upon L બરાબર I Rp upon L. ધ્યાન રાખજો, Rp એ આપણે ઊભી કરેલી સંજ્ઞા છે. અહીંયા શું સમજવાનું છે? પોટેન્શિયોમીટરના તારનો અવરોધ. તો પોટેન્શિયોમીટરના તારનો અવરોધ ગુણ્યા પ્રવાહ છેદમાં લંબાઈ આ કરો એટલે વિસ્થિતિમાન પ્રચલન મળે. આગલા વર્ષના કદાચ ગુજકેટના પેપરો જોશો તો તમને આવા પ્રશ્નો મળશે. હું જે પ્રશ્નો અગાઉ પૂછાયેલા હતા એના જેવા, બરાબર. ડેટા મને એક્ઝેક્ટલી યાદ ન હોય. તમને એમ કહેવાય ભાઈ તાર ક્યારે પોટેન્શિયોમીટર શબ્દ વાપરે ન વાપરે તો એ જ વસ્તુ. કારણ કે વિસ્થિતિમાન પ્રચલન આ અત્યારે જે આપણે વ્યાખ્યાયિત કર્યું તાર માટેની પ્રોપર્ટી છે આ બધી. જો તાર માટે તમે આટલું આ જાણતા હો તો આ પરિસ્થિતિ હોવાની છે. તો હવે અહીંયા જે કહીએ કે જો તારની પ્રશ્ન માટે હું વાત કરતો તો પ્રશ્ન માટે વહી જાય. જો તમને એમ કે એક 10 મીટર લાંબો તાર છે એનો અવરોધ 10 ઓહમ છે. 10 મીટર લાંબા તારનો અવરોધ 10 ઓહમ છે, તેમાંથી 2 એમ્પિયર પ્રવાહ વહે છે. તો વિસ્થિતિમાન પ્રચલન કેટલું? જો જવાબ મળશે પ્રશ્ન તો સીધો આ લંબાઈ આપી છે, અવરોધ આપ્યો, પોટેન્શિયોમીટર નો ઉલ્લેખ કર્યો, તાર લખ્યો હોય તો એ જ. ક્વેશ્ચન લખવા હોય તો તમારી રીતે લખજો નોટ્સ ની અંદર, તો પાછા વાંચો ત્યારે યાદ આવશે, બરાબર. બાકી એમને બધું ભૂલાઈ જવાનું છે. ફરીથી બોલું છું, 10 મીટર લાંબા પોટેન્શિયોમીટરના તારનો અવરોધ 10 ઓહમ છે, એમાંથી 2 એમ્પિયર નો પ્રવાહ વહેતો હોય તો વિસ્થિતિમાન પ્રચલન કેટલું? તો વિસ્થિતિમાન પ્રચલન મળે. પછી ક્યારેક આમ આપે અવરોધકતા આપે. જો અવરોધકતામાં મારે જવું હોય ને તારની પોટેન્શિયોમીટરના તારની અવરોધકતા, તો આ R છે ને એને બદલે હું એના પદમાં જાઉં, પરંતુ Rp બરાબર ρ. હવે ઈ ρ ઈ શું કહું છું? ચાલો ઈ ρ છે ને એને ρ ડેશ કહો, અવરોધકતા. ઓલું ρ ઈ એકમ લંબાઈ દીઠ અવરોધ હતો, આ ρ ડેશ ઈ શું છે? અવરોધકતા. તો Rp બરાબર ρ L upon A, જ્યાં A એટલે શું? આડછેદનું ક્ષેત્રફળ, L ઈ લંબાઈ છે. હવે આ કિંમત અહીંયા મૂકો જોઈએ. જો L કેન્સલ થઈ જશે, અહીંયા કિંમત મૂકશો ત્યારે L કેન્સલ થઈ જશે, આ L કેન્સલ થઈ જશે, રહેશે શું? I ρ ડેશ upon A. તો આ સૂત્ર જે આવું હતું ને વિસ્થિતિમાન પ્રચલનનું, I ρ એને બદલે શું થઈ ગયું? I ρ ડેશ upon A. આ થોડું ફીલ કરાવું છું, બાકી સૂત્ર તમારું ગોખવા હોય તો મંડો ગોખવા. V/L બરાબર I ρ, બરાબર. આ વિસ્થિતિમાન પ્રચલનનું સૂત્ર થયું. આ વિસ્થિતિમાન પ્રચલન છે I ρ ડેશ upon A, પણ અહીંયા ρ ડેશ શું સમજવાનું છે? અવરોધકતા. અહીંયા ρ ઈ શું છે? એકમ લંબાઈ દીઠ અવરોધ છે. તો એક વખત કઈક હમણાં પૂછ્યો એવો ક્વેશ્ચન, બીજી વાર કઈક આવું કીધું હતું, વિસ્થિતિમાન પ્રચલન આપી દીધું હતું, તારમાંથી વહેતો પ્રવાહ આપી દીધો હતો, અને આજે એકમ લંબાઈ દીઠ અવરોધ પૂછ્યો હતો. એવી રીતે આમાંથી કોઈ પણ ટર્મ, આટલા ચલ છે, આટલું આ સમજો, આ બે અલગ અલગ ચલ લેવાય. આ એકમ લંબાઈ દીઠ PD કહેવાય, વિસ્થિતિમાન પ્રચલન બોલાય. તો ઈ V ને બે અલગ અલગ એ સ્વતંત્ર, તમને આખો તાર છે એની લેન્થ આપી, પણ મોસ્ટલી અત્યારે હું આને એક લઈને ચાલુ છું. વિસ્થિતિમાન પ્રચલન આપી દીધું હોય, પ્રવાહ આપી દીધો હોય, ρ આપ્યું હોય, કાં તો Rp આપ્યું હોય, કાં તો L આપ્યું હોય, ગમે એ આપ્યું હોય, બાકીની કોઈ પણ ટર્મિનોલોજી આની અંદર પૂછેલી હોય. તો આ જે થયું આ બધું એના માટેનું ફંડામેન્ટલ ખાસ આ બધું લખવાનું છે, એટલે ખાસ જુઓ. લખવાનું બાકી હોય તો પહેલા લખો. ચાલો હવે ભૂસી ને હવે જે ટેક્સ્ટબુક ની થિયરી છે એના ઉપર સ્પેશિયલી ફોકસ. પોટેન્શિયોમીટર ની મદદથી, હવે અત્યાર સુધી પોટેન્શિયોમીટર નું બધું ડિસ્કશન ને ફંડામેન્ટલ બધી વાત હતી. પોટેન્શિયોમીટર ની મદદથી બે બેટરી ઓના EMF ની સરખામણી, અથવા એમ કહેવાય કે અજ્ઞાત બેટરીનું EMF પણ માપી શકાય. હવે ઓલો પરિપથ તમારા મગજમાં સતત રાખજો, બરાબર. હવે શું છે, ખાલી આપણે આ કીધું પોટેન્શિયોમીટરને કાર્યરત કરવા માટેનો આખો આપેલા પરિપથ. હવે તમારે જે બે બેટરીઓ જેના EMF ની સરખામણી કરવી એટલે શું, તો કે એક બેટરી પ્રમાણભૂત લેવાની, એક પ્રમાણભૂત બેટરી લેવાની, જેના તમે વોલ્ટેજ જાણ, પ્રમાણભૂતનો અર્થ શું કે જેના EMF તમે જાણતા હો એવી બેટરી લેવાની. તો એવી બેટરી એટલે પ્રમાણભૂત બેટરી, એટલે એક પેલા એપ્સિલોન 1 દાખલા તરીકે આપણી પ્રમાણભૂત બેટરી છે.
બીજી એક અજ્ઞાત EMF ધરાવતી બેટરી છે. ઈ બેટરી આપણે એપ્સિલોન 2 છે બેયને અહીંથી કનેક્ટ કરેલા છે અને આયા છે ને દ્વિમાર્ગી કળ. દ્વિમાર્ગી કળનો અર્થ શું? તો કે અહીંયા અત્યારે કનેક્શન માની લો કે પહેલા કનેક્શન આવી રીતે આમ છે, આયા આનું આની સાથે કનેક્શન છે, પછી કળ બદલવાની એટલે દ્વિમાર્ગ, બે માર્ગ વારાફરતી તમે બદલી શકો. બેયને એકીયારે કનેક્ટ કરેલી હોતી નથી. હા, પ્રેક્ટિકલમાં છે, પ્રેક્ટિકલમાં બેયને સમાંતરમાં જોડવાની આવશે, સહાયકમાં આવશે અને વિરોધકમાં. પણ હવે ઈ પછી વધારે હું અત્યારે કારણ કે જેવું તમે અવલોકન ટેબલ જોશો ને એટલે સાવ સરળ જ છે. આ બે બેટરીને એકીયારે આ શ્રેણી સિરીઝમાં મૂકવાની હોય. સહાયકમાં એટલે એક આપણે કે ધન ઋણ, પછી વિરોધકમાં આવશે એટલે ધન ઋણ ધન, એવી રીતે આવી જશે. વિરોધકમાં બેને શ્રેણીમાં જોડવાની, પછી શ્રેણીમાં, પછી એકવાર સમાંતરમાં, અને એવી રીતે કનેક્શન આપી અને પ્રેક્ટિકલમાં કરવાનું છે. અત્યારે માત્ર જેટલું સિમ્પલ છે એટલું. અત્યાર સુધીનું સમજાઈ ગયું હોય, વેલ એન્ડ ગુડ. બરાબર, બધા પ્રશ્નો કદાચ હું ગેરંટી સાથે તમને કહી શકું પોટેન્શિયોમીટરનો કોઈ પણ ક્વેશ્ચન આવશે, ખાલી નેક્સ્ટ લેક્ચર વખતે જે આપણે પ્રશ્નની પ્રેક્ટિસ કરશું ને એના આધારે કદાચ બધા ક્વેશ્ચન છે તમે કરી શકશો. અને ધારી લ્યો કે 50% સમજાણું છે તો લેક્ચર એકવાર રિવાઇન્ડ કરજો, સમજવાનું ટ્રાય કરજો અને ત્યાર પછી હવે આ ટેક્સ્ટ બુકની થિયરી તો સાવ સરળ જ છે. આટલું સમજાવ્યા પછી ચાલો જુઓ શું કરવાનું હતું. તો મેં કીધું કે માની લો કે પહેલા આપણે છે ને આ જે દ્વિમાર્ગી કળ છે ને એમાં 1 અને 3 કાં તો 2 અને 3 પહેલા કનેક્ટ કરેલા છે. વર્ણન પછી ટેક્સ્ટ બુક પ્રમાણે લખજો. હું આ સિદ્ધાંત તમને સમજાવું છું, બરાબર, ખાલી સિદ્ધાંત પૂરતું. એટલે એ પ્રમાણે જે 2-3 મુદ્દાઓ જરૂરી છે એટલા લખશું. તો પહેલું તો આપણે કીધું ધારી લો પોટેન્શિયોમીટરના તારનો એકમ લંબાઈ દીઠ પોટેન્શિયલ ડ્રોપ અથવા PD 5 છે. હવે તમે શું કર્યું કે અહીંયા આપણે માની લો કે આ પહેલા પેલી એપ્સિલોન 1 EMF ધરાવતી બેટરી છે. એ એપ્સિલોન 1 EMF અને ટેક્સ્ટ બુક પ્રમાણે કરી નાખો. આ એપ્સિલોન 1 કરી નાખું છું, અહીંયા 2 કરું છું. આ એપ્સિલોન 1 EMF અહીંયા 1 સાથે, અને આપણે પહેલા છે ને આ દાખલા તરીકે અહીંયા 3 ને 1 સાથે કનેક્ટ કરેલ છે. આ ગેલ્વેનોમીટર છે અને માની લો કે એને અહીંયા કંઈક જોકી કી જોડી અને એને જ્યારે આના ઉપર આમ સરકાવતા ગયા ત્યારે માની લો કે આની ટોટલ લેન્થ અહીંથી શરૂ કરી અને અહીંયા સુધીની આ n1 કહો તો an1 ધારી લો કે પહેલા આપણે કહીએ પ્રારંભમાં શું કરવાનું, 3 અને 1 દ્વિમાર્ગી કળમાં 3 અને 1 ને કનેક્ટ કરી અથવા જોઈન્ટ કરી પ્રવાહ ચાલુ કરવામાં આવતા, પ્રવાહ ચાલુ કરતા તટસ્થ બિંદુ n1 પાસે મળે છે. ધારો કે આપણે તટસ્થ બિંદુ n1 પાસે મળે છે તો હવે હું ડાયરેક્ટલી જો કિર્ચોફના નિયમનો ઉપયોગ ન કરવો હોય થોડું ટૂંકું લખવું હોય, ટેક્સ્ટ બુકમાં કિર્ચોફના નિયમનો ઉપયોગ કર્યો છે. કિર્ચોફનો નિયમથી સમજી શકશો, પણ મેં કીધું મારે જો થોડું ટૂંકું કરવું હોય તો સીધું લખું. કારણ કે મેં હમણાં તમને સમજાવી દીધું કે માની લો કે મેં આ એક બેટરી અહીંયા જોડી, આ ગેલ્વેનોમીટર અહીંયા જોડ્યું અને આ ગેલ્વેનોમીટર અહીંયા ઉપર આમ સરકાવતા શું કર્યું, આ ગેલ્વેનોમીટર અહીંયા અડાડી પછી અહીંયા આમ સરકાવતા ગયા. માની લો કે અહીંયા પહોંચ્યા ત્યારે ગેલ્વેનોમીટરનું આવર્તન 0 થયું. તો ગેલ્વેનોમીટરનું આવર્તન 0 થયું ત્યારે શું કહેવાય, તો કે આનું આવર્તન 0 એનો અર્થ કે આમાંથી પ્રવાહ 0, આમાં પ્રવાહ 0 તો આના બે છેડા વચ્ચે હશે એ શું હશે, EMF હશે. EMF કેના જેટલું હશે, તો કે આના કારણે મળતા આના વચ્ચેના ટર્મિનલ વોલ્ટેજ જેટલું. અચ્છા, તો આનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો, આના બે વચ્ચે કેટલો PD હોય, તો કે એકમ લંબાઈ દીઠ તો આ રહ્યો પોટેન્શિયલ ડ્રોપ, એકમ લંબાઈ દીઠ પોટેન્શિયલ ડ્રોપ કેટલો 5. અહીંયા સુધીની લંબાઈ માની લો કે L1 છે. જો an1 બરાબર L1 હોય, જો an1 એટલે અહીંયા સુધીની આ જે તારની લંબાઈ છે ઈ L1 હોય તો આપણે કહેશું કે અહીં સીધું લખી નાખો જો એપ્સિલોન 1 બરાબર 5L1. આ સમીકરણ નંબર 1. ખાલી થોડીક બુદ્ધિ જો આગલું ખાલી સેજે સમજી ગયા હશો ને તો કદાચ ડાયરેક્ટ ખબર પડી ગઈ હશે શું કહ્યું છે. મેં શું કહ્યું કે આ બેટરીનું જે EMF છે ને EMF કેટલા જેટલું હશે, આ તારના ટર્મિનલ વોલ્ટેજ એટલો. હવે આ તારનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો, તો કે એકમ લંબાઈ દીઠ પોટેન્શિયલ ડ્રોપ આટલો છે અને એની લંબાઈ કેટલી થયેલી છે L1. જો લંબાઈ L1 હોય તો આ થઈ ગયો એનો પોટેન્શિયલ ડ્રોપ. આ જ રીતે હવે આપણે કહી શકાય કે માની લ્યો કે હવે આ દ્વિમાર્ગી કળને દ્વિમાર્ગી કળ માં 2 અને 3 ને કનેક્ટ કરતા અથવા જોઈન્ટ કરતા આને આની સાથે કનેક્ટ કરી દો એટલે હવે આમાંથી પ્રવાહ વહેવાનું ચાલુ થશે. માની લો કે ત્યારે અહીંયા n2 પાસે, ત્યારે તટસ્થ બિંદુ ક્યાં n2 એ, ધારો કે તટસ્થ બિંદુ n2 પાસે મળે છે.
મેં આ ડોટેડ એટલે દર્શાવેલું હતું કારણ કે બે કનેક્શન હારે નથી કરવાના, બરાબર. પહેલી વખત ઓલું કર્યું, પછી આપણે કહી શકાય કે હવે આ કવર ઓલી બાજુ લઈ ગયા, પછી આ માની લો કે આ n2 પાસે મળ્યું, તો ત્યારે લંબાઈ L2 છે. જો an2 બરાબર L2 હોય, ક્યાં અહીંથી અહીં સુધીની તારની લેન્થ, આ સ્કેલ હોય એટલે તમને તરત ત્યાં નીચે સ્કેલ હોય, ખબર પડી જાય 50 સેન્ટીમીટર આ 50 સેન્ટીમીટર આ બીજી 50 ત્રીજું 50 એટલે બધા ખબર પડી જાય. એના ઉપર તમારે જોઈ લેવાનું ટોટલ લેન્થ જેટલી થઈ. જો આ હોય તો હવે તમે લખી શકો epsilon2 બરાબર 5L2, આ સમીકરણ નંબર 2. અને હું આના ઉપરથી કહી દઉં કે epsilon1 upon epsilon2 બેનો ગુણોત્તર લીધો છે 1 અને 2, બરાબર. 1 અને 2 નો ગુણોત્તર લેતા શું આવશે L1 upon L2, સમીકરણ 1/2 આ લીધેલું છે. તો આ થઈ ગયું બે બેટરીના EMF ની સરખામણી માટેનું સૂત્ર. બે બેટરીના EMF ની સરખામણી માટેનું સૂત્ર. પ્રશ્ન કદાચ તમને 2 કે 3 માર્કમાં પૂછે કે બે બેટરીઓના EMF ની સરખામણી કરો, તો બે બેટરીના EMF ની સરખામણી માટે આ પરિપથ ડ્રો કરવો પડશે, ઓલો એકમ લંબાઈ PD આ, અને પછી આ ખાસ જે થોડુંક વર્ણન, બરાબર. ટેક્સ્ટ બુકમાંથી વર્ણન જોજો, મેં વર્ણન બધું કરી દીધું છે પણ લખવાની મર્યાદાને કારણે લખ્યું નથી. પછી આપણે જે કીધું આ એક સમીકરણ, બીજું સમીકરણ, આ બે સમજવા માટે મેં ઓલો આગલો રેફરન્સ લીધો અને એના આધારે epsilon1 upon epsilon2 બરાબર L1 upon L2. તો આ થઈ ગઈ બે બેટરીઓના EMF ની સરખામણી. અચ્છા, જ્યારે પ્રેક્ટિકલ ની અંદર એક વસ્તુ વધારાની એક આવશે તો હું ખાલી અત્યારે આ કહી દઉં, આ એક્સ્ટ્રા કરીને આ લખું છું, આ એક્સ્ટ્રા આપણું આ ડિસ્કશન છે. જો એક્સ્ટ્રા ડિસ્કશન ની અંદર જ્યારે ચર્ચા કરીએ તો હું આટલું કહું, એમાં શું કરવાનું કે આ બે વિદ્યુત કોષો આવી રીતે રાખ્યા છે, પછી એને એમ કરવામાં આવશે બેને સિરીઝમાં epsilon1 અને epsilon2 ને શ્રેણીમાં જોડતા, શ્રેણીમાં સહાયકમાં જોડતા. હવે જો સહાયક શ્રેણીમાં જોડવાના છે એટલે કેવી રીતે, તો કે તમારે બંને વિદ્યુત કોષો આ આપણે કે epsilon1 EMF આ epsilon2 EMF એની સાથે ગેલ્વેનોમીટર અને તેની સાથે જોકી, એટલે મીન્સ કે આ જે કનેક્શન છે ને ત્યાં ઓલું કનેક્શન આપી દો, એ છેડો આ બાજુનો છે તે ગેલ્વેનોમીટર, પછી જોકીને સરખાવવાનું. તો ત્યારે હવે તમે સમજી શકો કે ભાઈ સંતુલન બિંદુ આપણે મળતા જો જોડતા સંતુલન અથવા તટસ્થ બિંદુ L1 ડેશ પાસે મળે તો epsilon1 plus epsilon2 બરાબર 5L1 ડેશ, કઈ નથી કર્યું, આયા જે લખ્યું હતું એ જ 5 બરાબર 5L1, પણ આયા તટસ્થ બિંદુ L1 ડેશ પાસે કીધું છે અને 5 plus 5 શું કામ બે સહાયકમાં છે એટલે હવે આ જ રીતે બંનેને વિરોધકમાં જોડતા, બંને વિદ્યુત કોષોને વિરોધક જોડતા તટસ્થ બિંદુ L2 ડેશ પાસે મળે તો આમ લખશું epsilon1 epsilon2 બરાબર 5L2 ડેશ. તો આના ઉપરથી પાછો આપણે કહી શકાય આ સમીકરણ નંબર 1 આ સમીકરણ નંબર 2. ત્યારે શું કરવાનું, આ એક કોષના epsilon1 અને epsilon2 એને એકને ઊંધો કરી નાખો, બરાબર, એકને ઉલટો કરી નાખશો અને તટસ્થ બિંદુ મેળવશો આ જ રીતે, તો L2 ડેશ પાસે મળે માની લો, તો epsilon1 plus epsilon2. અચ્છા, આમાં તમને એક ખબર પડી જાવી જોઈએ, હું તમને એમ કહું કે આ બે આવા દાખલા તરીકે કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછે કે epsilon1 epsilon2 બે વિદ્યુત કોષો છે ને સિરીઝમાં પેલા સહાયકમાં જોડેલા છે, ત્યારે તટસ્થ બિંદુ છે L1 એ મળે છે, પછી બેને વિરોધકમાં જોડ્યા, જ્યારે વિરોધકમાં જોડી અને તટસ્થ બિંદુ મેળવ્યું ત્યારે L2 ડેશ પાસે મળ્યું, તો મોટું કોણ L1 ડેશ કે L2 ડેશ. તો તમને એ તો ખબર પડી જાય કે આ સરવાળો છે મોટો કે આ મોટો, ફાઈ તો અચળ છે, તો તમને આ ખબર પડે આ મોટું થશે, પરિણામે L1 ડેશ મોટું હશે. બરાબર, એ કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન માટે વાત કરું છું. ઓકે, આપણે આગળ વધીએ. આ બે માટે જો આપણે બેનો ગુણોત્તર લઈએ તો epsilon1 plus epsilon2 છેદમાં epsilon1 minus epsilon2 બરાબર L1 ડેશ upon L2 ડેશ. જો યોગ વિયોગ પ્રમાણ લઈ લઈએ, યોગ વિયોગ પ્રમાણ લેતા તો શું આવશે 2 epsilon1 upon 2 epsilon2, સાદુરૂપ જરાક વ્યવસ્થિત ચેક કરજો, L1 ડેશ વત્તા L2 ડેશ upon L1 ડેશ minus L2 ડેશ. યોગ પ્રમાણ એટલે અંશમાં સરવાળો અને વિયોગ પ્રમાણ એટલે બાદબાકી, તો આમાં આ પદ ઉમેરો, અંશ અને છેદ ઉમેરો, આમાં અંશમાંથી છેદ બાદ કરો, નીચે અંશમાંથી છેદ બાદ કરો તો જો આવું વધશે, એ જ વસ્તુ આયા કરી છે. તો હવે આના ઉપર તમે કહી શકો કે epsilon1 upon epsilon2 બરાબર L1 ડેશ વત્તા L2 ડેશ upon L1 ડેશ minus L2 ડેશ. તો
તો આ થઈ ગયા બે વિદ્યુત કોષોના EMF ની સરખામણી પણ શ્રેણી અને શ્રેણીમાં સહાયક અને વિરોધક જોડાણમાં જોડી અને એનું જે સૂત્ર આપણે નક્કી કર્યું છે તે. તો આ પ્રેક્ટિકલ જર્નલ ની અંદર આ સૂત્ર ડાયરેક્ટ લખ્યું હશે ટેબલ ની અંદર, બરાબર. તો એ સૂત્ર હવે તમને આવડે અને પ્લસમાં અહીંયા પ્રેક્ટિકલ પણ કરવાનો હશે, શું કરવાનું છે એનું પણ આપણે ડિસ્કશન કરી નાખ્યું. અને સાથે સાથે જે આપણે કે ભાઈ આપણે બેટરીનો આંતરિક અવરોધનું મૂલ્ય નક્કી કરવું છે, તો એના માટે જોઈએ આંતરિક અવરોધના મૂલ્ય માટે ખાલી સર્કિટમાં થોડો ફેરફાર કરું છું. આટલો પાર્ટ અહીંથી કાઢું છું. બીજો પરિપથ ખરેખર ડ્રો કરવાનો છે તમારે. આ બધું એઝ ઇટ ઇઝ એમાં સાચું જ છે, પણ આપણે અત્યારે જેનો આંતરિક અવરોધ માટે હું સીધું ડાયરેક્ટ કરું છું. માની લો કે એપ્સિલોન EMF અને R આંતરિક અવરોધ. હવે આંતરિક અવરોધ અહીં બાજુમાં દર્શાવું છું, ન દર્શાવું તો હોય જ, બરાબર. અને એની સાથે આ ડાયરેક્ટ અત્યારે આ કન્ડિશન અને બીજું આ બીજો એક બાહ્ય અવરોધ R જોડું છું. અહીંયા એક કળ રાખું છું. ઈ કળ અહીંયા K1 નામ આપ્યું છે, અહીંયા K2 કહી દો. કળ K2. આ મેં કીધું કે આંતરિક અવરોધ અહીંયા ડ્રો ન કરો તો બેટરીની અંદર ઓલરેડી છે એ સમજવા. બસ આ સર્કિટ થઈ ગયો. જ્યારે બેટરીનો આંતરિક અવરોધ નક્કી કરવો હોય, બરાબર, ત્યારે તમારે શું કરવાનું છે? ત્યારે પણ બે જ રીડિંગ લેવાના. બે રીડિંગ કેવી રીતે લેવાના છે એ સમજો. તો કે પહેલા તો તમે આવું કર્યું કે ભાઈ જે બેટરીનું EMF એટલે આંતરિક અવરોધ માપવાનો છે, બેટરીનો ધન ધ્રુવ આના સાથે મેં અમે ફરજિયાત કીધું આનો ધન આવતો હોય તો એ બાજુ આપણે આનો ધન રાખશું. એ ધન આની સાથે કનેક્ટ કરી નાખ્યો. આંતરિક અવરોધ એની સાથે આ ગેલ્વેનોમીટર અને જોકી, બરાબર. પછી શું કરવાનું છે? તો હવે પ્રેક્ટિકલની જ્યારે શરૂઆત કરો ત્યારે એની પહેલા અહીંયા આપણે કહીશું કે આની સાથે એક બાહ્ય અવરોધ પેટી, ત્યાં તમે એક અવરોધ પેટી આવશે. અવરોધ પેટી એટલે જેની અંદર કળ હોય, એ કળ તમારે વારાફરતી એની અંદર છે પુશ કરવાની એટલે એટલો અવરોધ રાખ્યો કહેવાય. ઈ જોશો એટલે ખ્યાલ આવી જશે. ત્યાં એક અવરોધ પેટી, ટૂંકમાં આપણે અત્યારે અવરોધ આ છે, અને એક કળ પાછી બાજુમાં. પેલા એક કળ ખુલ્લી છે, મીન્સ કે કળ કાઢેલી છે એટલે આમાં પ્રવાહ નહીં હોય. શું કરવાનું? બે રીડિંગ ખાલી આવા લેવાના. પેલા આ કળ ખુલ્લી છે, આ કળ ચાલુ કરી અને રીડિંગ લો. રીડિંગ લેશો એટલે શું આવશે? તો કે પ્રવાહ અહીંથી આમ જશે, અહીંથી આમ જતો હશે. પછી આપણે કહીશું કે આના ઉપર આમ સરકાવતા ગયા. માની લો કે કોઈ એક ચોક્કસ બિંદુએ આવ્યા. ચોક્કસ બિંદુએ જ્યારે આવ્યા ત્યારે તમને તટસ્થ બિંદુ, મીન્સ કે ગેલ્વેનોમીટરનું આવર્તન 0 થયું. ગેલ્વેનોમીટરનું આવર્તન 0 તો એનો અર્થ કે આમાંથી પ્રવાહ 0. પ્રવાહ 0 હોય તો આના બે છેડા વચ્ચે હશે એ શું કહેવાય? EMF કે ટર્મિનલ વોલ્ટેજ. તો તરત યાદ આવવું જોઈએ કે પ્રવાહ નથી વહેતો તો એના બે છેડા વચ્ચે જે હશે એ શું કહેવાય? એનું EMF. તો આ થઈ ગયું એના બે છેડા વચ્ચેનું EMF. ઓકે, તો બેટરીના બે છેડા વચ્ચે EMF એટલે પહેલા તમને મળશે EMF જ્યારે, હું ટૂંકું જ લખું છું અહીં, જ્યારે કળ K2 ખુલ્લી હોય ત્યારે જોકી કી સરકાવતા તટસ્થ બિંદુ L1 જેટલા અંતરે મળતું હોય તો આપણે કહી દઈશું માટે એપ્સિલોન બરાબર phi L1. કઈ નહીં, હમણાં કહ્યું તો એ જ. આ બેટરીનું EMF, કારણ કે આપણે ખબર પડી ગઈ કે જ્યારે તટસ્થ બિંદુ મળ્યું ત્યારે આના બે વચ્ચે EMF જ હશે, અને જે EMF છે એ EMF આના PD જેટલો હોય તો આનો PD કેટલો? phi L1. આને કહી દઈએ સમીકરણ નંબર 1. હવે શું કરવાનું? તો કે જ્યારે આની સાથે આપણે કહીએ કે આ એક અવરોધ R જે જોડેલો હતો એની સાથે કળ K2 છે, કળ K2 ક્લોઝ કરવામાં આવે. ક્લોઝ કરતા આમાં છે ને પ્રવાહ ચાલુ થશે. એ ખબર પડવી જોઈએ, કારણ કે જેવી કળ આ ક્લોઝ કરો એટલે તરત આ માર્ગમાં પ્રવાહ ચાલુ થશે, આમાં પ્રવાહ વહેતો હશે. આ લૂપની અંદર સતત પ્રવાહ વહે છે. હવે એ વખતે માની લો કે આ તો કનેક્શન છે જ આપણા પાસે, અને મેં આને સરકાવી અને અહીંથી આમ સંતુલન બિંદુ મેળવ્યું. એ સંતુલન બિંદુ ઘટશે, વધશે ને જ્યારે હવે આકૃતિ તમને પહેલા અહીંયા હતું પછી આમ થયું તો આ તો વૈધું કહેવાય. એ ખાલી આકૃતિને કાંઈ ધ્યાનમાં એમાં ન રાખતા તમે ખાલી આ, કારણ કે પહેલા જે EMF હતું, હવે શું થયું? જ્યારે અહીંથી આ પ્રવાહ વહેતો હશે ત્યારે આના બે છેડા વચ્ચે હશે એ શું હશે? જો આમાં પ્રવાહ વહે છે તો ખબર પડી ગઈ, કારણ કે જેવું અહીંથી આ કનેક્શન આપ્યું, આ કળ ચાલુ કરી દીધી એટલે આટલામાં આમાં પ્રવાહ વહેવાનું ચાલુ થઈ ગયું.
આટલા માટે બેટરીમાંથી પ્રવાહ વહેતો હોય ત્યારે એના બે છેડા વચ્ચે ઈએમએફ હોય કે ટર્મિનલ વોલ્ટેજ, તો તમને ખ્યાલ છે કે પ્રવાહ વહેતો હોય ત્યારે એના બે છેડા વચ્ચે હશે શું હશે ટર્મિનલ વોલ્ટેજ. ઓકે, જો આના બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ હોય, બરાબર, આના બે છેડા વચ્ચે મેં કીધું એ પ્રમાણે ટર્મિનલ વોલ્ટેજ હોય, માની લો કે આમાં પ્રવાહ છે એ I છે, તો એ જે ટર્મિનલ વોલ્ટેજ, આમાંથી ટર્મિનલ વોલ્ટેજ એ V કહો, તો એ ટર્મિનલ વોલ્ટેજ એટલે ત્યારે સંતુલન બિંદુ માની લો કે L2 પાસે મળે, તો કળ K2 ક્લોઝ કરતા આ જે બંધગાળો છે, બરાબર, આટલો બંધગાળો, એટલે કદાચ તમારે નામ આપવું હોય તો આપો તો કોઈ વાંધો નથી, ચાલશે, કે ભાઈ બેટરી છે એમાંથી પ્રવાહ વહેશે, કળ K2 ક્લોઝ કરતા હવે બેટરીમાંથી સતત પ્રવાહ વહેતો હશે, અને ત્યારે તેના બે છેડા વચ્ચે ટર્મિનલ વોલ્ટેજ મળે. જો આ સ્થિતિમાં તટસ્થ બિંદુ L2 પાસે મળે, તો હું લખું છું V બરાબર 5L2. બીજું કઈ નથી કર્યું, એકદમ સરળ અને સિમ્પલ. V બરાબર 5L2, કારણ કે ત્યારે મેં કીધું ટર્મિનલ વોલ્ટેજ હશે, આના બે છેડા વચ્ચે જે હતું એ પેલા EMF હતું, હવે ટર્મિનલ વોલ્ટેજ કેટલા જેટલું, તો કે આના PD જેટલું, પણ આનો PD કેટલો, તો કે 5L2, આનું ટર્મિનલ વોલ્ટેજ V એ 5L2 જેટલું થશે. તો આ સમીકરણ નંબર 1, આ સમીકરણ નંબર 2. જો બે નો ગુણોત્તર લઈ લે, 1/2 અથવા 2/1 લઈએ, 2/1 લેતા 2/1 લેશો એટલે શું આવશે, V upon epsilon બરાબર L2 upon L1. હવે કેવી રીતે સાદુરૂપ આપવું, એ ટર્મિનલ વોલ્ટેજ મારે ડાયરેક્ટલી લખવું હોય તો આનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હોય, આનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હોય, આના જેટલો જોઈએ ને, તો IR જેટલો, તો આને બદલે લખી નાખું IR. EMF કેટલું હોય, તો કે EMF લખવું હોય તો R plus R. આ કોઈ નવા સૂત્રો લખ્યા નથી, બરાબર, તમને ખ્યાલ આવી જાવ જોઈએ આ શું કર્યું છે. આયા આપણે કહી શકીએ આનો મારે ટર્મિનલ વોલ્ટ, આનો EMF ના ટર્મિનલ વોલ્ટેજ નું સૂત્ર શું થાય, તો કે V બરાબર, અથવા ડાયરેક્ટ પ્રવાહ લખો, જ્યારે એમાંથી પ્રવાહ વહેતો હશે, મારી પ્રવાહનું મૂલ્ય લખવું હોય I, તો I બરાબર શું થશે, આમાંથી વહેતો પ્રવાહ, બરાબર, તો એપ્સિલોન upon R plus R. તો જો આમાં એપ્સિલોન ને સૂત્રનો કરતા બનાવો, શું થયું, I R plus R. અને ટર્મિનલ વોલ્ટેજ તો કેના જેટલો હોય, ટર્મિનલ વોલ્ટેજ સીધો આના જેટલો, બરાબર, તો ટર્મિનલ વોલ્ટેજ IR, I કેન્સલ કરો, અચ્છા ઉલટાવી નાખો પાછા, કારણ કે આપણે ઉલટો ગુણોત્તર પહેલેથી લીધો તો સારું રહે. R plus R upon R બરાબર L1 upon L2. હવે R 2 ના છેદમાં મૂકી દઈએ તો 1 plus R upon R બરાબર L1 upon L2. આ 1 ઓલી બાજુ લઈ જાઓ, R upon R બરાબર L1 upon L2 minus 1, અને R બરાબર R L1 upon L2 minus 1. તો આ થઈ ગયું બેટરીનો આંતરિક અવરોધ. બે કે ત્રણ વાર નીટમાં પણ પ્રશ્ન પૂછી નાખ્યો છે, જીમાં પણ પૂછાય છે, ઈ ક્વેશ્ચનની પ્રેક્ટિસ છે ઈ આવતા લેક્ચર વખતે કરશું વધારે. પણ ખાસ જોજો કે આંતરિક અવરોધ જ્યારે શોધવાનો હોય ને, તો આંતરિક અવરોધ શોધવા માટેનું એક ડાયરેક્ટ સૂત્ર આ ક્યારે એપ્લિકેબલ કરવાનું, જો આવી પરિસ્થિતિ હોય તો, કે પહેલા એકવાર કળ ખુલ્લી હતી ત્યારે તટસ્થ બિંદુ લીધું L1, પછી કળ ક્લોઝ કરી દીધી એટલે પ્રવાહ ચાલુ થયો ત્યારે ટર્મિનલ વોલ્ટેજ ત્યારે જે આપણે કીધું કે L2 મળે, અને આયા જે તમે અવરોધ આ કયો બાહ્ય અવરોધ, આયા જે ઓલી કળ ઈ તમાર કળ તમે રાખ્યો ઈ અવરોધ, ત્યાં લાગ્યું આ અવરોધ નથી, આનો અવરોધ નથી, વળી આ મગજમાં ન રાખતા, એવું લાગે ટેક્સ્ટ બુક માં આયા જે સંજ્ઞા કરી હોય ઈ કર નાખજો. આ જો કે R જ હશે અહીંયા કેપિટલ, આ R છે રિયોસ્ટેટ, સમજો આ જે આપણો R હતો ઈ R કયો રિયોસ્ટેટ, બરાબર, રિયોસ્ટેટ માટેનો R છે. અચ્છા આપણે આયા જે લખ્યું છે ઈ R છે, તો ઈ અવરોધ તમે રાખેલો હોય તો આની ઉપરથી આનો ઉપયોગ કરો એટલે બેટરીનો આંતરિક અવરોધનું મૂલ્ય તમને મળી જશે. સારું, પોટેન્શિયોમીટર એની થિયરી આયા સંપૂર્ણ પૂરી. ચેપ્ટર આમ જોવા જાવ તો ચેપ્ટર સંપૂર્ણ થિયોરેટિકલ દ્રષ્ટિએ સંપૂર્ણ પૂરું થઈ જાય છે. ટેક્સ્ટ બુકના જે બે દાખલા છે, એકાદું ઉદાહરણ છે પોટેન્શિયોમીટરની અંદર મેં સમજાવ્યું, એના આધારે તમે સમજી પણ શકશો જ. દાખલાને સ્વાધ્યાયના દાખલા તો આપણે પાછા જ્યારે દાખલા ટૂંકમાં આપણે બધા મેઇન એક્સરસાઇઝ અને એડિશનલ એક્સરસાઇઝ જ્યારે કરશું ત્યારે એની અંદર આવી જશે, પણ કેટલાક MCQ માટેની પ્રેક્ટિસ છે એ નેક્સ્ટ લેક્ચર વખતે જોશું.